ભારત આઝાદ થઈ ગયું હતું અને દેશી રાજ્યોના વિલીનીકરણ હતું, હિન્દ સ્વતંત્રતા ધારો આવી ગયો હતો. અને એ સમયે મેન પ્રશ્ન હતો સૌરાષ્ટ્રનો, મેન પ્રશ્ન હતો સૌરાષ્ટ્ર અને ગુજરાતના રજવાડાઓનો. એની ચર્ચા કરીએ. ભારતમાં ટોટલ આમ જોઈએ તો ટોટલ બ્રિટિશ પ્રાંત હેઠળ 575 રજવાડા હતા. 575 રજવાડા હતા. બરાબર. એક જ મિનિટ, આપણે થોડીક સ્લાઇડો લઈ લઈએ એટલે મજા આવશે ભણાવવા. ટોટલ છે ને આમ જોઈએ ને તો પહેલાં ભારત કેવું હતું કે પહેલાં બ્રિટિશ પ્રાંત 1935 સુધી ભારત કેવડું હતું તો કે અત્યારનું પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને અત્યારનું મ્યાનમાર, આટલો વિસ્તાર છે ને એ બ્રિટિશ હિન્દ કહેવાતું પહેલાં. 1935નો હિન્દનો ધારો આવે જેને અંતર્ગત આને ભારતમાંથી અલગ પાડી દેવામાં આવે, બર્માને ભારતમાંથી અલગ પાડી દેવામાં આવે. આગળ જતાં એ અલગ પડી જાય 35માં. પછી આ 3 ભાગ વધ્યા હતા. આ 3 ભાગ હતા. બર્મામાં પણ 72 જેટલા રજવાડા હતા. 72 જેટલા રજવાડા તો ખાલી બર્મામાં પણ હતા. એ પણ પહેલાં બ્રિટિશ હિન્દના અંડરમાં જ હતા અને એનો વહીવટ રંગૂનનો ગવર્નર હતો એ કરતો અલગથી. આઝાદી પછી 1935 પછી ભારતની અંદર 575 રજવાડા હતા. આઝાદી પછી એમાંથી 12 રજવાડા પાકિસ્તાનના રજવાડા છે. 12 રજવાડા પાકિસ્તાનના. એ સમયનું પાકિસ્તાનનો પૂર્વ ભાગ એટલે કે બાંગ્લાદેશ, એની અંદર એક રજવાડું જોડાય છે. એ એક રજવાડું એનો ભાગ બને છે અને બાકીના 562 રજવાડા ભારતમાં આવે છે. 562 રજવાડા આવે કેમાં હતા? ભારતમાં. આ 562 રજવાડા જે હતા એની અંદર આ ભારતના 562 દેશી રજવાડાની અંદર 366 ગુજરાતમાં હતા. ઓલમોસ્ટ 40% જેટલા રજવાડા એટલે 222 રજવાડા સૌરાષ્ટ્રમાં હતા. આ સિવાય આ રજવાડાઓ સિવાય સિક્કિમ, આ સિવાય ભૂટાન, નેપાળ અને ઓમાન અને આરબ કન્ટ્રીના દુબઈ ને ઘણા બધા વિસ્તારો, એ પણ એનો વહીવટ પણ બ્રિટિશ હિન્દ જ કરતું હતું. આ રજવાડાઓ હતા. એ સિવાય આ વિસ્તારોનો સર્વોપરી સત્તા અંગ્રેજી સત્તા, ભારતની અંગ્રેજી સત્તા જ રહેતી હતી. પરંતુ આગળ જતાં આ અલગ દેશ બની જાય છે. નેપાળ પણ અલગ દેશ બને છે. નેપાળની વાત હતી કે નેપાળના રાણા જે ત્યાંના શાસક હતા, રાણા જે છે મહેન્દ્ર પ્રતાપ, મને નામ લગભગ મહેન્દ્ર પ્રતાપ હતા અથવા જ્ઞાનેન્દ્ર એટલે છેલ્લા, એના પહેલાં નેપાળના રાજાનું નામ ભૂલાય છે. 1960ની આજુબાજુ એમને ભારતને ઓફર કરી હતી કે નેપાળને ભારતમાં જોડી દે, પણ જવાહરલાલ નહેરુએ એને ના પાડી. આ અલગ દેશ બને છે, આ પણ અલગ દેશ બને. શરૂઆતમાં ભારત સાથે સિક્કિમ સંરક્ષણ, સંચાર અને વિદેશ બાબતે ભારત હારે જોડાયેલું. બાકી એ ઓલમોસ્ટ જે છે ભારતનું આશ્રિત એવું અલગ દેશ જેવી વ્યવસ્થા જ હતી. ત્યાં રાજાશાહી ચાલુ હતી અને ત્યાં એની નીચે એક મંત્રીમંડળ, મુખ્યમંત્રી અને વિધાનસભા શાસન કરતું. 1972-73 પછી ત્યાં એક ક્રાંતિ થાય. 1975માં સંપૂર્ણ રીતે ભારત હારે જોડાઈ જાય. ત્યાં રાજાશાહીનો અંત થાય. એ પહેલાં સિક્કિમ ઓલમોસ્ટ એક આઝાદ દેશની જેમ જ ભારત હારે જોડાયેલું. ભૂટાન, નેપાળ, ભૂટાન પણ ભારત હારે શરૂઆતમાં સંરક્ષણ અને વિદેશની બાબતે જોડાયેલું હતું. 2008 બાદ વિદેશ નીતિ, 1972 અને 2008 બાદ વિદેશ નીતિ, ભૂટાન પોતાની રીતે ભારતના ઇન્ફ્લુઅન્સને ભારતના આધારે ધ્યાનમાં રાખે. સંરક્ષણ, ભૂટાનની રક્ષા કરવાની જવાબદારી ભારતની હજી પણ છે, નિયમ પ્રમાણે, કરાર પ્રમાણે. એટલે જ આપણો દોકલામમાં ભૂટાનનો પ્રદેશ છે. દોકલામ અને વિસ્તાર ભૂટાન અને ચીન વચ્ચેનો પ્રદેશ છે. જ્યારે આ વિવાદ થાય ત્યારે ભારતની સેના ત્યાં જાય છે. એનું કારણ પણ આ ક્લિયર. નેપાળ હારે આપણે ભાઈબંધી છે, હગાવાલા થાય આપણા નેપાળવાળાઓ તો. એટલે એ લોકો આમ જોઈએ તો ભારત હારે જોડાવા માંગતા હતા, પરંતુ નહેરુએ એને ના પાડેલી. પ્રણવ મુખર્જીની પુસ્તકની અંદર આ લખેલું છે. ઓમાનને આંતરિક ભારત હારે જોડાવા માંગતા હતા. એ વખતે દુબઈ પણ છે ને ભારતને મળવાની ઓફર હતી, પરંતુ આપણે એને સ્વીકારતા નથી, કારણ રણ વિસ્તાર હતો એ સમયે. ઓમાન પણ જે છે એ પહેલાં એની વિદેશ નીતિ ભારત સરકાર, બ્રિટિશ હિન્દ
નો વાઇસરોય નક્કી કરતો. એ પછી આગળ જતાં 1923 પહેલાં એ બધાને નીતિ પછી ઇંગ્લેન્ડની ફોરેન મિનિસ્ટ્રી કરવા માટે છે. પહેલાં ભારતના બ્રિટિશ હિન્દના લોકો જ નક્કી કરતા હતા. 222 રજવાડા સૌરાષ્ટ્રની અંદર હતા. બાકીના જે તમે જોવો છો જે છે 144 રજવાડા ગુજરાતના અન્ય વિસ્તારોમાં હતા. હવે આ દેશી રજવાડાનું એકીકરણ જે થાય છે એની પહેલાં એ આઝાદીનો સમય હોય અને ઓલરેડી પ્રજાની અંદર જાગૃતતા આવી ગયેલી હોય અને આઝાદી ફેલાઈ ગઈ અને બધે નક્કી થઈ ગયું કે ભાઈ ભારતની હારે બધા દેશી રજવાડાઓ પાસે ઓપ્શન હોય કાં ભારત હારે જોડાઓ, કાં પાકિસ્તાન હારે જોડાઓ અને કાં તમે સ્વતંત્ર રહી શકો. આવો નિયમ હતો. આ ત્રણમાંથી એક કામ કરવાનું. કાં સ્વતંત્ર અસ્તિત્વ રાખવું અને કાં પછી સિક્કિમની જેમ આ બધા રજવાડો પહેલાં બધા રજવાડો કેવી રીતના બ્રિટિશ પ્રાંત હારે જોડાયેલા સહાયકારી યોજના અંતર્ગત, તો કે આ બધા રજવાડાઓ જે છે એનું સંરક્ષણ, એની વિદેશ નીતિ અને એના વિસ્તારમાં રોડ રસ્તા કાઢવું, સંચારના સાધનો કાઢવા એ અંગ્રેજોને છૂટ હતી. આ ત્રણ બાબતે બધા રજવાડાઓ બ્રિટિશ ભારત સાથે જોડાયેલા હતા અને બાકી જે બધી રીતે મેક્ઝિમમ મોટા રજવાડાઓ આઝાદ હતા. એની પોતાની રાજકીય ગતિવિધિ વહીવટી રીતે એ લોકો આઝાદ હતા. હવે આ રજવાડાઓને એ પણ મુદ્દો હતો કે તમે આ કોઈ પણ દેશ હારે આ બે બાબતે પણ જોડાઈ શકો અથવા કોઈ પણ રીતે પણ ન જોડાઈ શકો અથવા સંપૂર્ણ વિલીનીકરણ પણ કરી શકો. હાવ વિલીનીકરણ કરી દો, વહીવટીને બધું આપી દો. કાં ત્રણ બાબતો છે એ પણ તમે આપી શકો ભારત અથવા પાકિસ્તાનને, કાં સંપૂર્ણ સ્વતંત્ર પણ રહી શકો અને કાં સંપૂર્ણ રીતે બેમાંથી કરે જોડો. આવા ઓપ્શન હતા. ક્લિયર? આવા ઓપ્શન હતા. આવા સમયે જામનગરના રાજા જામ દિગ્વિજયસિંહ જામ જૂથ યોજના લાવે છે. જામ જૂથ યોજના લાવે છે જેની અંદર શું પ્લાન હતો જામનગરના રાજાનો કે સૌરાષ્ટ્ર એક આખું સિક્કિમ જેવી વ્યવસ્થા, ટૂંકમાં કે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બને અને બધા રજવાડાઓ એની અંદર ભળી જાય. પછી એની અંદર બે સભા રચવામાં આવે. એક લોકસભા જેવી વાત, અત્યારે કેમ લોકસભા છે એવી સભા, એક રાજ્યસભા. લોકસભાની અંદર જે છે એ બધા ચૂંટાયેલા સભ્યો રહે. જેવી ઇંગ્લેન્ડની અંદર વ્યવસ્થા હતી ને એવી લોકસભાની અંદર બધા ચૂંટાયેલા સભ્યો આવે અને એમાંથી એક વ્યક્તિ સૌરાષ્ટ્ર રાજ્યનો કે સૌરાષ્ટ્ર રાજ્યનો મુખ્યમંત્રી, સીએમ અથવા પ્રધાનમંત્રી બને ને એ સંપૂર્ણ વહીવટ જોવે. એ સંપૂર્ણ વહીવટ જોવે. એની ઉપર રાજ્યસભા જેવી કાઉન્સિલ રહે જેના સભ્યો બધા રજવાડાના લોકો, રાજાઓ રહેશે. મોટા રજવાડા અને નાના રજવાડામાં 4-5 રજવાડામાં રોટેશન પ્રમાણે એના સભ્યો બનશે ને એ બધા બહુમતીથી પોતાનામાંથી એકને રાષ્ટ્રપતિ અથવા ગવર્નર જેવું પદમાં એક વ્યક્તિને ચૂંટણી કરશે અને એમાંથી ચૂંટશે. આ રાષ્ટ્રપતિના દેખરેખ હેઠળ આ સંપૂર્ણ વહીવટ સીએમ લોકશાહીના ઢબે કરશે. જેમ ઇંગ્લેન્ડની અંદર રાણી છે એવી રીતના રાષ્ટ્રપતિ આ રજવાડામાંથી એક વ્યક્તિ ચૂંટાશે એવી રીતના ને નીચે આખું વહીવટ લોકશાહી ઢબે હાલશે. અને આ જે છે એ સૌરાષ્ટ્ર રાજ્ય આવી રીતના વહીવટ કરશે આખું ને ભારત સાથે એ ત્રણ બાબતે જોડાશે. ભારત સરકાર એનું સંરક્ષણ જોશે. સૌરાષ્ટ્ર રાજ્ય ઉપર કોઈ આક્રમણ કરે સંરક્ષણ જોશે. સૌરાષ્ટ્રની વિદેશ નીતિ ભારત સરકાર પાસે રહેશે અને સંચારના સાધનો, બંદરો બનાવવા આ તે કહે છે એ જે છે ભારત સરકાર જોશે. બાકી બધી બાબતો રીતે વહીવટી રીતે સૌરાષ્ટ્ર આઝાદ, સિક્કિમની જેમ આઝાદ. આવું નક્કી કરે છે જામ જૂથ યોજનામાં જામ દિગ્વિજયસિંહ. અંતમાં સરદાર પટેલે ના પાડી કે બાપુ તમે સૌરાષ્ટ્ર આ રીતે બનાવશો તો પછી બધા રજવાડા આ તમારા આ પોઈન્ટને આ જે છે રસ્તાને અનુસરશે અને આગળ જતાં આની અંદર આ બધા રાજ્યો અલગ દેશ બનવાની શક્યતા રહે. સિક્કિમ જે છે ચાહત તો ભારતમાંથી ભવિષ્યમાં આઝાદ પણ થઈ શકે. જેમ ભૂટાને આપને આગળ જતાં જે છે ભારતની હારે સંચાર બાબતે નથી જોડાયું. ભૂટાન જે ભારત હારે સંચાર બાબતે પછી 2008-1972માં વિદેશ નીતિ પણ એને સ્વતંત્ર કરીને કે હવે સંરક્ષણ પૂરતું જોડાયેલું છે ભૂટાન. આવું જે તે સમયે સૌરાષ્ટ્ર અને અન્ય રજવાડાઓ આ રીતે જોડાઈને પાછળથી આ બધી ભારત સરકારે પોતાની વિદેશ નીતિ અલગથી નક્કી કરવા માંડે તો સમય જતાં અખંડ ભારતનું સપનું ન સાકાર થાય. એટલે જામ દિગ્વિજયસિંહને સરદાર પટેલ સમજાવે છે કે બાપુ આ પડતી મૂકો. બીજા સૌરાષ્ટ્રના રજવાડાઓ પણ વિરોધ કરે છે. રાજકોટ, લીંબડી જે ગાંધીવાદી વિચારધારાને અનુસરેલા રજવાડાઓ હતા, બરાબર, નાના રજવાડા, એ લોકો જૈન સાહેબને ના પાડે કે ભાઈ અમે આ તમારી યોજનામાં નહીં જોડાય ને અંતમાં જે છે એ જામ જૂથ યોજના પડતી મુકાય છે. જામ જૂથ યોજના પડતી મૂકવામાં આવે સરદાર પટેલના કહેવાથી. જે છે જામ દિગ્વિજયસિંહ દિલ્હી બોલાવે છે અને જામ દિગ્વિજયસિંહને આખી બાબત સમજાવે. જામ દિગ્વિજયસિંહ આ યોજના પડતી મૂકે છે. હવે જે છે તરત
આપણે સૌરાષ્ટ્રના રજવાડા જામ દિગ્વિજયસિંહને સમજાવવામાં આવે છે કે ભાઈ તમે સમજો બાપુ, અને બધાને તમે આગ્રહ કરશો ને તો બધા રજવાડા જોડાઈ જશે, બધા રજવાડા તમારી હારે ભારત હારે જોડાશે. તમારે ખાલી હુકુમ આહવાન કરવાનું છે, અને જો તમે આહવાન નહીં કરો તો આ પોસિબલ નહીં થાય, સૌરાષ્ટ્રનું એકીકરણ નહીં થાય. અને અંગ્રેજો આવ્યા એ પહેલાં સૌરાષ્ટ્રની હાલત હતી એવી અરાજકતા ફેલાઈ શકશે. બરાબર. એટલે અંતમાં જામ દિગ્વિજયસિંહ પોતે જાહેરાત કરે છે. કૃષ્ણકુમારસિંહે પહેલાં જ જાહેરાત કરી દીધી, ધાગંદ્રાના રાજાએ પણ જાહેરાત કરી દીધી કે ભારત હારે આપને ભાઈ મારું રાજ્ય વિલીનીકરણ કરવું. જામ દિગ્વિજયસિંહ જાહેરાત કરે છે કે ભાઈ આપને જોડાવાના છીએ. અમે જામનગરના રાજાએ નક્કી કર્યું કે અમે જોડાવાનું. પાછળ બધા રજવાડા એગ્રી થઈએ કે જામ સાહેબ જોડાતા હોય તો આપણે શું વાંધો, આપણે જોડી જઈશું. એટલે એ સમયે બે જાતના જે છે એ કરાર થાય છે, બે જાતના કરાર થાય છે. બરાબર. શરૂઆતમાં 1947 15 ઓગસ્ટ પહેલાં એક કરાર થાય છે, સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ. સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ યથાસ્થિતિ કરાર રજવાડાઓ સાથે. બીજો કરાર થાય પૂર્ણ વિલીનીકરણ. પૂર્ણ વિલીનીકરણ ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેશન. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેશન. બરાબર. સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ શું? 15 ઓગસ્ટ પહેલાં બધા રજવાડાઓ જે છે એ આની અંદર સાઇન પોતે એક લેટર ભારત સરકારને મોકલી દે છે કે અમારા સંબંધ જેવા બ્રિટિશ સરકાર હતા એવા હવે સંબંધ અમારા ભારત સરકાર સાથે રહેશે, અને ભવિષ્યમાં વાદઘાટો કરી અને અમારા રાજ્યને કયા શરતોને આધારે ભારત સરકારમાં વિલીનીકરણ કરવું એનો અમે ભવિષ્યમાં નિર્ણય લેશું. અત્યારે હાલ પૂરતું ટૂંક ગાળા માટે ટેમ્પરરી અમે ભારત સરકાર સાથે જોડાઈ છીએ. સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ એટલે અમે ભારત સરકાર સાથે, અમે જેવો અમારો કરાર, જેવો યથાસ્થિતિ અમારો કરાર જે છે એ અંગ્રેજ સરકાર હતો એવા જ નિયમો સાથે અમે હવે ભારત સરકાર સાથે જોડાય છે. આવું સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ બધા રાજા કરી દે છે. હા, બરાબર. એટલે આવી રીતના કરાર કરી દે બધા 15મી ઓગસ્ટ પહેલાં. બરાબર. જેના અંતર્ગત જુનાગઢના નવાબ પણ એ સમયે સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ ભારત હારે કરે. ફાઇનલ કરાર નહોતો, આ ટેમ્પરરી જાહેરાત હતી. બધાનો એક કહેવાય ને કે એમઓયુ હતો, જે એમઓયુ ટાઈપની વાત હતી સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ. હવે જે છે 1948માં પછી એક બધા રજવાડા હારે જે છે એ ભારત સરકારના અધિકારીઓ અને ખાસ કરીને મેનન, બરાબર, મેનન છે એક રજવાડા પાસે જાય, એના માણસો જાય. આપણે જે મેનન હતા સચિવ તરીકે વીપી મેનન એક રજવાડા પાસે જઈ રજવાડાના રાજાઓને મળે અને એને પૂછે કે ભાઈ તમારું શું કોઈ તમારી સ્પેશિયલ જોગવાઈ હોય તો જણાવો, આમ તેમ. અને એને સમજાવે સરદાર વલ્લભભાઈ પટેલ અને બધા લોકો સમજાવે બધા લોકોને. અને વીપી મેનન બધાની જે કોઈ રજવાડાની જાગીર પોતે અમુક જમીન જાયદાદ રાખવા માંગતા હોય, મહેલો રાખવા માંગતા હોય એના કરાર કરે. રાજનો ખજાનો હોય એ નિયમ પ્રમાણે બધા રજવાડાને કીધેલું કે ભાઈ પબ્લિકનો ખજાનો હોય એ પબ્લિકનો ખજાનો તમારે સરકારને સોંપી દેવાનો, તમારો અંગત ખજાનો તમારે રાખવાનો, જમીન જાયદાદ કેટલી રાખવાની તમારે, આ તે બધાના કરારો, કોઈને કોઈ સ્પેસિફિક કોઈની જોગવાઈઓ એ, અને દરેક રજવાડાને કેટલું સાલિયાણું દેવાનું, આવું બધું વીપી મેનન પછી જે એક રજવાડા નક્કી કરે અને બધાના કરારો નક્કી કરે અને બધા એગ્રી થઈ જાય. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી વાદઘાટો કરવાનો એક રજવાડા હારે વીપી મેનન અને બધા લોકો કરે આ રીતનું. પછી અને આગળ જતાં 22 જાન્યુઆરી 1948માં બધા રજવાડાઓને કહેવામાં આવે તમે બધા લોકો આવો. એક આખો મોટો દસ્તાવેજની અંદર બધી બાબતો લખેલી કે ભાઈ આ રજવાડા એને આટલું સાલિયાણું અને આટલી બાબતોનો અમે સ્વીકાર કરશું. અને આ બધા રજવાડા ભારત પોતાનું રજવાડું સંપૂર્ણ રીતે વહીવટી અને વિદેશ બધી રીતે સંપૂર્ણ રીતે ભારત હારે જોડી દે છે. આવા કરાર કર્યા અને એક કોલમ બનાવી અને કોલમ જે છે એ કોલમ ઉપર જે છે સાઇન કરી નાખી. બધા રજવાડાને કીધું કે સાઇન કરી નાખો. એટલે બધા રજવાડા નામ લખેલું કે ભાઈ આ રજવાડું, આ ગામના જાગીરદાર, આ ભાઈ એના અત્યારના શાસક, અને એ આ સાઇન કરે એને બધા સહી કરી દીધી. આખા 222 રજવાડા આવી રીતના સાઇન કરી દીધી. બરાબર. એક રજવાડાને મૂકીને ખાલી જુનાગઢને મૂકો, બધા રજવાડા હવે સાઇન કરી દીધી. 222 રજવાડા હતા, એમાંના એક જુનાગઢને મૂકો એટલે 221 રજવાડા થાય. જુનાગઢ અલગ રજવાડું હતું, મીન્સ કે એ સાઇન નથી કરતું.
એને પછી પાછળથી જે છે એ જોડવામાં આવે છે, એની વાત પછી કરીએ. 221 રજવાડાઓ હતા એ બધાય સાઇન કરી દીધી. ક્લિયર? અને બધા એગ્રી થઈ જાય છે. ને આ સમયે હવે તમે કહો સાહેબ આ બધા એવું બધું શું થયું કે આટલું બધું પોતાની સત્તાઓ છોડવા તૈયાર થઈ ગયા? અત્યારે માણસો ખાલી ફાઇનાન્સ મિનિસ્ટ્રી ન દે તો રિહાઈ જાય છે. એ સમયે આ બધા લોકો એવું બધું શું થયું કે આ બધા રજવાડાઓ આટલી હદે સરદાર અને ભારત આરે જોડવા તૈયાર થઈ ગયા પોતાની જાગીર. માણસો અત્યારે એસટી બસની અંદર સીટ હાટું થઈને બાંધી લે છે, સીટની જગ્યાએ સીટમાં બેસવા માટે થઈને બાંધે છે લોકો. આમ અમે પેલી માથાકૂટો કરી લે છે. ગાડી થોડી ઘસાઈ જાય તો માથાકૂટ કરી લે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી ન મળે તો રિહાઈ જાય છે લોકો. એ સમયે સાહેબ એવું શું થયું કે આ બધા લોકો રેડી કેમ થઈ ગયા? ધાક ધમકી આપી હતી કે આ લોકોને એવું બધું શું કીધું કે આ લોકો બધા રેડી થઈ ગયા, કે આ બધા એગ્રી થઈ ગયા રજવાડાઓ કે સાઇન કરવા માટે? આખા ભારતના રજવાડા, ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્રના નહીં. બરાબર? કારણ કે અત્યારે જો માણસો છોડી નથી શકતા, માણસો સત્તા માટે થઈ ભર કોરોનાના માણસો મરતા હોય, માણસો હોસ્પિટલો ઉભરાતી હોય, માણસોને સળગાવવા માટે લાકડા ન હોય, લાશો ગંગા નદીની અંદર તરતી હોય, અને દર દિવસે શમશાનની અંદર વેઇટિંગ લાગેલું હોય. આવા સમયમાં બંગાળની ચૂંટણી થતી હોય સત્તા માટે સાહેબ, બરાબર? ગુજરાતમાં સત્તા માટે થઈને પંચાયતોની ચૂંટણી કરતા હોય, અને પછી જે છે એ માર્ચમાં ચૂંટણી થાય અને તરત જ એપ્રિલમાં રિઝલ્ટ આવે 3 તારીખની આજુબાજુ, અને તરત જ જે છે એ એપ્રિલ મહિનામાં કોરોનાની ત્રીજી વેવ ફાટે અને લોકોની અંદર હાહાકાર મચે. સત્તા આટલી માણસોને સત્તા વાલી હોય, એની વચ્ચે આ બધા લોકો સત્તા કેમ છોડવા તૈયાર થયા? એવું સરદાર પટેલે શું જાદુ કર્યું? એવી કઈ બાબત હતી કે જેને કારણે આ લોકો જે રેડી થઈ ગયા બધા રજવાડા સાઇન કરવા માટે? એની પણ નાની એવી વાત કરી. બરાબર? એની પણ નાની એવી વાત કરી કે જે લોકોને ખબર ન હોય એને ખાસ જે છે જણાવી દઉં કે હકીકત શું બની હતી એની પણ વાત કરી. એવું શું થયું એ સમયે આપણે વાત કરેલી? નરેન્દ્ર મંડળ હતું. નરેન્દ્ર મંડળ હતું. શું હતું? નરેન્દ્ર મંડળ હતું. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અંતર્ગત જેટલા પણ રજવાડા હતા એના રાજાની એક કાઉન્સિલ, એની એક જે છે સભા બનાવેલી હતી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અંતર્ગત. અને 1921માં સભા બનાવે છે. આ સભાનો વડો એટલે કોણ? તો કે વાઇસરોય. વાઇસરોય આનો અધ્યક્ષ અને આના પ્રમુખ તરીકે અલગ અલગ રાજાઓની વરણી થતી. એ સમયે આ નરેન્દ્ર મંડળના વડા એટલે ભોપાલના જે છે ભોપાલના નવાબ અને આપને જે છે સૈફ અલી ખાન છે, સૈફ અલી ખાન એના પિતાના નાના, બરાબર? સૈફ અલી ખાનના નાના પપ્પાના નાના થતા, અને એ નવાબ આના એ વખતેના પ્રમુખ. હમીદુલ્લા ખાન આના પ્રમુખ એ વખતે. હમીદુલ્લા ખાન. વાઇસરોય માઉન્ટબેટન એટલે તમને જાણ ખાતર કહી દઉં, એ બ્રિટિશ રાજ પરિવારનો સભ્ય હતો, રાજકુમાર હતો માઉન્ટબેટન. એ કોઈ એળો ગેળો માણસ નહોતો, અને બ્રિટિશ નેવીનો મહત્વનો કેપ્ટન પણ હતો. બરાબર? એટલે આ સભ્ય એનો હતો. અને લોકો જે છે એ લોકો બધા રજવાડાઓને આનો પ્રભાવ હતો. એક રાજકુમાર હતો, બ્રિટિશ રાજ પરિવારનો રાજકુમાર હતો, બ્રિટિશ નેવીનો અધિકારી હતો, એડમિરલ હતો, બરાબર? અને આ વડો હતો, એને સભા સરદાર પટેલ મળે છે. સરદાર પટેલ માઉન્ટબેટનને ભારત પ્રત્યે સોફ્ટ કોર્નર હતી, આ હકીકત છે. અને ભારત અખંડ બને એને કાંકે લિબરલ વિચારધારાને માનતો હતો. માઉન્ટબેટન લિબરલ વિચારધારાને માનનારો વ્યક્તિ હતો, એટલે એની વિચારધારા કોંગ્રેસ હારે મેળ ખાતી હતી. એટલે સરદાર પટેલને મળે છે, અને એને ખબર હતી કે આ કામ ભારતના રજવાડાને બધાને એકઠું કરવાનું કામ સરદાર સિવાય કોઈ નહીં કરી. કારણ કે સરદારનો પરચો બધાને મરી ગયો હતો. એટલે માઉન્ટબેટનની સલાહથી આગળ જતા એવું કંઈક સરદાર પટેલ જે છે એ આ હવાલો એને સોંપવામાં આવે એનું કારણ હતું માઉન્ટબેટનની સલાહ હતી કે આ કામ સરદારને સોંપવામાં આવે. કારણ કે સરદાર જે છે એના બધા લોકોને કન્વિન્સ કરવાની જે આવડત ખૂબ સારી હતી. અને સરદાર પટેલ જે છે એનું રજવાડાઓ સાથેના પર્સનલ સંબંધો પણ સારા હતા. તમને ખબર હોય 1937માં રાજકોટ રજવાડાના મુખ્યમંત્રી પ્રમુખ હતા, 38માં વડોદરા રાજ્યના પ્રમુખ હતા, 39માં ભાવનગર રાજ્યના પ્રમુખ હતા. એટલે રજવાડાવાળે આમના ખૂબ સંબંધ સારા હતા. જવાહરલાલ નહેરુને કોઈ હારે ભળતું નહીં. આ વ્યક્તિના બધા રજવાડાના રાજાઓ હારે ખૂબ સારા સંબંધ હતા. જોધપુરના રાજા જે હતા, જોધપુરના રાજા ગજસિંહજી, એમની હારે પણ એમના મિત્ર હતા, અંગત મિત્ર હતા પોતે બંને. એટલે ખૂબ સારા સંબંધો હતા આ લોકો.
એટલે માઉન્ટબેટન આ કામ એટલે જ કહે છે કે સરદાર પટેલ સિવાય આ કામ કોઈ કરી શકશે નહીં. એટલે સરદાર પટેલને બંને ભેગા મળે એટલે સરદાર પટેલે કીધું કે માઉન્ટબેટન ભાઈ તમે એક કામ કરો કે હું ડાયરેક્ટ આ બધા રજવાડાઓને મળીશ, મારા મિત્રો છે એને તો હું મનાવી જ લઈશ, પણ તમે જે છે એક કામ કરો કે તમે આ નરેન્દ્ર મંડળના અત્યારે પ્રમુખ કહેવાય, વાઇસરોય છો એટલે એના અધ્યક્ષ કહેવાય, તમે આ બધા રજવાડાઓની મિટિંગ બોલાવો, દિલ્હી ખાતે મિટિંગ બોલાવો અને બધાને તમે જે છે એ તમે બધાને ભાષણ કરી અને સમજાવો કે તમે ભારત હારે બધાય જોડાવો. શું કામ ભારત હારે જોડાવવું જોઈએ તમારે આ બાબત સમજાવો, તર્ક સાથે વાત કરો બધા. અને હું જે છે એ બધા રજવાડાનું ધ્યાન રાખીશ, ભવિષ્યમાં એ બાહેંધરી સરદારની છે, એના લોકો હારે કોઈ પણ જાતનો અન્યાય નહીં થવા દો, આ સરદારની બાહેંધરી છે. માઉન્ટબેટન તૈયાર થઈ છે, મિટિંગ બોલાવે છે નરેન્દ્ર મંડળની અને એની અંદર ભાષણ કરે. પહેલી વાર જે છે એ પોતાના રાજ પરિવારના ડ્રેસ પહેરીને આવે, કારણ કે લોકો ઉપર પ્રભાવ પડે, રાજા ઉપર. પોતે વાઇસરોયનો ડ્રેસ નહીં, પરંતુ એ પોતે રાજ પરિવારનો જે એનો ડ્રેસ હોય, ઓફિશિયલ ડ્રેસ, એ પહેરીને આવે રાજકુમાર તરીકે અને બધાને સંબોધન કરે છે. કે ઘણા બધા રાજપૂત શાસકો વધારે હતા કે ભાઈ તમારા લોકોનું હિત ભારત હારે જોડાવામાં છે. વિશ્વમાં અત્યારે લોક જાગૃતિ, લોકશાહીનો જુવાળ છે, તો લોકો આજે તમે નહીં જોડો તો કાલાવારે તમારી પ્રજા તમારામાં વિરોધ કરશે અને ત્યારે તમારી પાસે જે છે એ જેમ ઝાડની હાલત ખરાબ થઈ એવી હાલત ખરાબ થાય એવું પણ બની શકે ભવિષ્યમાં. લોકોની અંદર પોતાના અધિકારો બાબતે જાગૃતતા આવી ગઈ છે, લોકોની અંદર શિક્ષણ આવી ગયું, મધ્યમ વર્ગ ઉદ્ભવી ગયો છે અને આખા દેશની અંદર તમે ઉદ્યોગ ધંધા સ્થપાઈ ગયા છે. તો તમે માન ભર્યું, જેવી રીતના જાપાનના રાજાઓએ કે જાપાનના જેમ સમુરાઈઓ હતા એને પણ પોતાની સત્તા જે આગળ જતાં સમર્પિત કરી દે છે એના દેશને, એ રીતના માન ભર્યું તમારે પણ સમર્પિત કરે અને એના કારણે આવનારી પેઢીઓ તમને યાદ રાખશે, આવનારી પેઢીઓ તમને યાદ રાખશે. તમારું પણ હિત છે, તમારું માન મર્તબો સરદાર જાળવશે, એમને મને બાંયધરી આપી અને સરદારના શબ્દો પર મને વિશ્વાસ છે. તમારું હિત છે. બીજું, તમારા પૂર્વજોએ અખંડ ભારત માટે, આ દેશની સ્વતંત્રતા માટે, રાજપૂત શાસકોને કે તમારા પૂર્વજોએ ઘણા બલિદાન આપેલા. આ સમય છે તમારા પૂર્વજોના સપનાને સાકાર કરવાનો. અને મારું પોતાનું અંગત મંતવ્ય, એવું કે અંગત મંતવ્ય વાઇસરોય તરીકે કે રાજકુમાર તરીકે નહીં, અંગત મંતવ્ય છે કે પાકિસ્તાન કરતાં તમે બધાએ ભારત સાથે જોડાઓ. કેમ તો કે ભારતની કોંગ્રેસ જે છે એ લિબરલ વિચારધારા ધરાવે છે, જ્યારે પાકિસ્તાન જે છે, પાકિસ્તાન એ કટ્ટર મુસ્લિમ લીગની વિચારધારા કટ્ટર હતી અને એની સાથે જોડાવું એ તમારા હિતમાં નથી. તમારો માન મર્તબો કદાચ ન્યા નહીં જળવાય, તમારો માન મર્તબો, તમારું સંપૂર્ણ હિત જે છે ભારત હારે જોડાવામાં છે. મારું અંગત આવું માનવું છે. આવું કહીને બધા રજવાડાઓને બહુ જાદુઈ શબ્દોનો આ ફરક પડે છે અને બધા રજવાડા માઉન્ટબેટનને આ અસરને કારણે બધા અંદર મને બધા રાજી થઈ જાય છે અને મીન્સ કે માઉન્ટબેટનની આ બાબતને કારણે બધા સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ ઉપર સાઇન કરી દી છે. બધા રજવાડાઓ સ્ટેન્ડ ડીલ એગ્રીમેન્ટ ઉપર, મહત્તમ રજવાડાઓ જે છે સાઇન કરવા તૈયાર થઈ જાય. હવે રોલ શરૂ થાય છે. આ માઉન્ટબેટને પણ બધા જે લોકો આડા હાલતા હતા એને એક એકને પકડીને માઉન્ટબેટન પણ સમજાવતો મોટો રોલ હતો. બીજો રોલ હવે સરદાર પટેલ અને એનો હનુમાન, એટલે સરદાર પટેલ જેટલું જો રજવાડા એકત્રિત કરવા એ સરદારનું એકનું જ યોગદાન નહોતું ભાઈ. સરદાર આગેવાન હતા પણ એની પાછળ સૌથી મોટો કોઈ પરસેવો રેડેલો હોય ને તો વીપી મેનન. આ એવો હનુમાન, એવો ભારત દેશનો આ માણસનું ઋણ ભૂલે ને આપણી પેઢીઓ તો પણ ઓછું છે. આ માણસને સરદાર પટેલના મૃત્યુ પછી, કારણ કે આ સરદાર પટેલનો ખાસ માણસ હતો, સરદાર પટેલનો હનુમાન કહેવાતો. આ સરદાર પટેલનો હનુમાન હતો અને સરદાર પટેલનો ખાસ માણસ હતો. એટલે જવાહરલાલ નહેરુને સરદાર પટેલથી વાંધો હતો, સરદાર પટેલથી હંમેશા જવાહરલાલ નહેરુને વાંધો હતો. એટલે વીપી મેનનને સરદારના મૃત્યુ પછી સાઇડલાઇન કરી દેવામાં આવે. આ માણસને ક્યાંય પણ એને સાઇડલાઇન કરવામાં આવે અને કોઈ પણ સન્માન પણ નથી કરવામાં આવતું. તમારા જાણ ખાતર કોંગ્રેસની આ નીતિ, એક વખત 1957માં ઇન્ડિયન એક્સપ્રેસ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આમના બંનેના વખાણ થયેલા એક લેખ છપાય છે. ઇન્દિરા ગાંધી જે છે એ એડિટરને બોલાવે છે કે ભાઈ આ કોને લેખ લખ્યો, તો કે ભાઈ અમે એડિટરે લખ્યો આમને. તો એ વખતે એ ખખડાવે છે અને માફીમાનું લખાવે છે કે તમે સરદારને વીપી મેનનના વખાણ કરો છો. આ હકીકત છે, આ જે છે હકીકત છે ગુણવંત શાહના પુસ્તકની અંદર લખેલી છે કે વીપી મેનન જે છે અને એના વખાણ જ્યારે થાય છે ત્યારે ઇન્દિરા ગાંધી અને નહેરુ ને એ લોકો ખખડાવે છે કે તમે યાર વીપી મેનનના સરદારના વખાણ કરો છો. અને એ હકીકત પણ છે, એ લોકો સરદારને ભારત રત્ન છેટ 1991માં બિન ગાંધી પરિવારનું કોંગ્રેસમાં સત્તા હતી ત્યારે 1991માં એને આંબેડકરને બંનેને ભારત રત્ન ત્યારે આપવામાં આવે છે. હવે આ સરદાર પટેલનો હનુમાન એટલે વીપી મેનન એક્ટિવ થાય છે
વીપી મેનન નિવૃત્તિ લેવાનું વિચારતા હોય ત્યારે સરદાર પટેલને આના કાર્યશૈલીથી પહેલેથી ખબર હતી, એટલે એમને બોલાવે, વીપી મેનનભાઈ, અત્યાર સુધી તમે અંગ્રેજોની સેવા કરી, હવે તમારા વહીવટી અનુભવની આ દેશ માટે જરૂર છે. હવે તમે અત્યાર સુધી તમે ભલે અંગ્રેજોની સેવા કરી, હવે તમને દેશ સેવાનો મોકો મળે છે. દેશ સેવાનો તમને મોકો મળે છે અને તમે તમારો દેશ પ્રત્યેનો પ્રેમ અમને ખબર છે. તમારે દેશ સેવા માટે આવવાનું છે. તમારે મારા સચિવ બનવાનું છે. તમારે દેશી રજવાડાના સચિવ બનવાનું છે. વીપી મેનનની ઉંમર થઈ ગઈ તેમ છતાં પણ આ માણસ ઉંમર થયું હોવા છતાં પણ આ બંને હનુમાન અને એનો રામ બંને રેડી થાય છે. અને સરદાર પટેલ બધા રજવાડા સાથે એક એક મહત્ત્વના રજવાડાઓ સાથે વાટઘાટો શરૂ કરે છે. આના પછી બધા રજવાડાઓને મળે છે. નાના મોટા રજવાડાઓ એની સાથે ડાયરેક્ટ વીપી મેનન જ મળે અને સરદાર એગ્રી થઈ જાય એટલે કરાર કરવા માટે, શરતો નક્કી કરવા માટે વીપી મેનન જાય અને એના ઉપર બધાની એક પછી સાઇન થતી જાય. ઘણા બધા રજવાડા હતા એટલે એવું કરતા કે ભાઈ અમુક જૂથમાં અલગ અલગ રજવાડાઓને બોલાવી અને એક જગ્યાએ કોમન જગ્યાએ બોલાવી અને ત્યાં જ બધા સાઇન કરાવી લેતા. જેમ કે સૌરાષ્ટ્રના રજવાડાઓને જે છે વીપી મેનન અને સરદાર પટેલ બધાને મનાવી લે, પછી વીપી મેનન બધાને રાજકોટ ખાતે બોલાવી લે અને બધા રજવાડા ત્યાં આવીને સાઇન કરી દે. 22 તારીખે સૌરાષ્ટ્રના રજવાડાઓ સાઇન કરી દે. 1948માં પૂરજોશે કામ આલે છે. એવી રીતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના રજવાડાઓ જે હતા એ બધા રાજપીપળા આવે અને રાજપીપળાના રાજા વિજયસિંહનું બધા માન રાખતા. એટલે વિજયસિંહના કહેવાથી એ પણ બધા 1948માં એ પણ બધા જોડાઈ જાય. એની તારીખ યાદ નથી મને. અને આગળ જતાં એક વડોદરા હતું, એ આડું ફાટેલું. વડોદરાના રાજા નહોતા માનતા, પ્રતાપસિંહ માનતા જ નહોતા. એ કે ભાઈ એને એવો પ્લાન કર્યો, પ્રતાપસિંહ ગાયકવાડ, સયાજીરાવના પુત્ર, કે ભાઈ આપને ભાઈ એક તો જ જોડાય. કે ગુજરાતનું આખું ગુજરાત બનાવો, એક રાજ્ય બનાવો, અલગથી ગુજરાત રાજ્ય, બધા રજવાડાની અંદર એકીકરણ કરો, મને ગુજરાત નરેશ જાહેર કરો, હું ગુજરાત નરેશ બનું, ગુજરાતનો રાજા બનું અને ગુજરાત જે છે એ તમારી યારે અમુક બાબતો જોડાય. મને ગુજરાત નરેશ બનાવવાનું તો હું તમને જોડું કે મારું વડોદરા. ને આ દરમિયાન એ ભાઈ માનતા નહોતા અને રાજનો ખજાનો, પબ્લિકનો ખજાનો, પર્સનલ ખજાનો, રાજનો ખજાનો લઈને ભાઈ ઇંગ્લેન્ડ ભાગી જાય છે. ઇંગ્લેન્ડ ભાગી જાય એને એમ હતું કે ભારત સરકાર એની પાસે ખજાનો જપ્ત કરશે એટલે ખજાનો લઈને ઇંગ્લેન્ડ જતા રહ્યા. ઇંગ્લેન્ડ જતા રહીએ એ વખતે વડોદરા રાજ્યની પ્રજાપ્રમુખ અથવા મુખ્યમંત્રી સીએમ હતા. કારણ કે લોકશાહી જેવી સત્તા તો આવી જ ગઈ હતી રજવાડામાં. એટલે મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા ઠરાવ પસાર કરે કે અમે જે છે એ મળેલી સત્તા મુજબ પેલી જે છે પ્રજામંડળ જેને મળેલી સત્તા મુજબ હું મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા બહુમતીથી ઠરાવ પસાર કરી અને આને પદભ્રષ્ટ કરી છે. વડોદરાના રાજા તરીકે અમે પદભ્રષ્ટ કરી છે લોકોની ઈચ્છા મુજબ. ને નવા રાજા અમે ફતેહસિંહ રાવ, એમના કાકા ફતેહસિંહ રાવને જાહેર કરી છે. આ ઠરાવ બહુમતીથી પસાર કરે ને આ ભાઈને ઇંગ્લેન્ડમાં તાર મળે કે તમને પદભ્રષ્ટ કરી નાખ્યા અને તમારા ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ભાઈ તરત પાછા ઇંગ્લેન્ડથી પાછા આવે અને રેડી થઈ જાય, ગુજરાતમાં સાઇન કરી દે છે. 1948ના એન્ડમાં જે છે એ વડોદરા રાજ્યના પેલા ભાઈ પ્રતાપસિંહ ગાયકવાડ આવે, સાઇન કરી દે અને થોડો ઘણો રાજ ખજાનામાં ગબન પણ કરે છે, પણ છેલ્લે એ સુધરી વડોદરાને જોડી દે. આ બાજુ રાજકોટમાં બધા રજવાડાઓ સાઇન કરી દે છે. આ બાજુ ઉત્તર ગુજરાતના અને ઈડર, રાધનપુર, પાલનપુર ને એ બધા લોકો અલગ અલગ એના રજવાડામાં વીપી મેનન પર્સનલી એ બધા મોટા રજવાડા હતા એમને ત્યાં જઈને ત્યાં પણ સાઇન કરાવી દે છે. નાના મોટા બીજા બધા રજવાડા હતા ઉત્તર ગુજરાતના એ બધા રાજપીપળા આવે ને એ ત્યાં સાઇન કરી દે છે. અંતમાં આવી રીતના ગુજરાતમાં બધા રજવાડાઓ જોડાઈ જાય છે. બરાબર. આ વીપી મેનનની એક ઘટના આવે છે કે ભાઈ સરદાર પટેલના મિત્ર એટલે એ વખતે જોધપુરના રાજા ના પિતા ગજસિંહજી હતા, એ એમના મિત્ર હતા જે તે સમયે, એ ગુજરી ગયા હતા. બરાબર. એ ગુજરી ગયા હતા એટલે એમના દીકરા જે હતા હનુમંતસિંહ, નાની ઉંમર હતી, 25-30 વર્ષની ઉંમર હશે અને જોધપુરના રાજા એ સમયના હનુમંતસિંહ રાઠોડ. આમને હનુમંતસિંહ રાઠોડનો વિસ્તાર, જોધપુરનો વિસ્તાર એટલે મારવાડના લોકોની મેન રોજીરોટી એટલે શું? વેપાર. ને વેપાર જે છે એ સમયે મારવાડી લોકો વેપાર સૌથી વધારે ક્યાંથી કરતા હતા? કરાચી બંદરથી. હવે જે છે એ હનુમંતસિંહને એની પ્રજા સાથે નિર્ણય લેવાનો હતો કે ભાઈ જો એ ભારત આરે જોડે તો કરાચી બંદર હાથમાંથી જતું રહે, તો મારવાડી લોકોનો વેપાર ભાંગી પડે, મૂળ ધંધો, રોજીરોટી જતી રહે. કારણ કે મારવાડમાં જમીનો સારી નહીં, વરસાદ થાય નહીં, રણ વિસ્તાર. એટલે હનુમંતસિંહ એ બાબતમાં દુવિધા હતા કે પાકિસ્તાન આરે જોડાય, કારણ કે પાકિસ્તાનના બોર્ડર ઉપર આવેલું રાજસ્થાનનું મારવાડ વિસ્તાર
અને મારવાડની બાજુમાં જોધપુરની બાજુમાં આવેલું જેસલમેર, એ અને જેસલમેરના રાજા એમના નજીકના સગા, એટલે બંને નક્કી કરે કે આપણે જીનાને કદાચ વાત કરી હલો ને મોહમ્મદ અલી જીના રે. એટલે મોહમ્મદ અલી જીનાને આ વાતની ખબર પડે એટલે તરત કરાચી બોલાવે આને બહીને, અને મોહમ્મદ અલી જીના કોરો કાગળ આપીને નીચે આમ જીના એવી સાઇન કરી દે અને કે તમારે જે શરતો જોતી એ શરતો પ્રમાણે જોડાઈ જાઓ. ખુલ્લો કાગળ મૂકી દે છે અને હનુમંતસિંહને કે તમને જે શરતો લાગે એ જોડાઈ જાઓ. હનુમંતસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં, પણ જીનાભાઈ અમને એક પ્રશ્ન છે, ભવિષ્યમાં મારા રાજ્યમાં તમારી હારે જોડાય, ભવિષ્યમાં મારી પ્રજા હિન્દુ પ્રજા છે, બહુલ પ્રજા હિન્દુ પ્રજા છે, જો ભવિષ્યમાં હિન્દુ મુસ્લિમની વાત આવશે, કોઈ કોન્ફ્લિક્ટ થયું હિન્દુ મુસ્લિમનો, તો તમારી સરકાર શું સ્ટેન્ડ લેશે? જીનાભાઈ મૂંઝાઈ ગયા. એમાં કમિટમેન્ટ આપી શકે એમ નતા કે અમે હિન્દુને સપોર્ટ કરશું, કે અમે કટ્ટર મુસ્લિમો એ પણ તમારા હિન્દુનો સપોર્ટ કરશું, સરકાર હિન્દુનું ધ્યાન રાખશે, એ બોલવામાં અચકચાણા. ત્યાં જેસલમેરના રાજા જે છે કીધું કે હનુમંતસિંહ આપને થોડોક વિચાર કરીએ, આપણે ફાઇનલ ડિસિઝન લેતા પહેલાં થોડોક વિચાર કરીએ. હનુમંતસિંહભાઈ આપને આપના ભાઈયાતો, આપના રાજ દરબારીઓનો પણ આપણે અભિપ્રાય લેવો જોશે આ બાબતે, એમ કહી અને આ જે પ્લાનને પડતો મૂકવામાં આવે. અને આ પ્લાન જે પડતો મૂકીને એ લોકો ભારત આવતા રહે, સાઇન નથી કરતા, એગ્રીમેન્ટ કરતા નથી. કારણ કે જીના અહીંયા મુસ્લિમોની વાત આવે ને ત્યાં તો તેધે પેપે થવા માંડે. કારણ કે હનુમંતસિંહે કીધું કે હિન્દુ મુસ્લિમની વાત આવશે તો મારી પ્રજા હિન્દુ પ્રજા છે, એનું રક્ષણ થવું જરૂરી છે. ત્યારે તમારી સરકાર મને બાંહેધરી આપે કે પહેલાં હિન્દુ પછી મુસ્લિમ, તો હું જોડું તમારી, તો તમારા કોળા કાગળીમાં હું પણ સાઇન કરી દઉં. બરાબર? એટલે એ ભાઈ ત્યાં મૂંઝાય, હનુમંતસિંહ ત્યાં પાછા આવે અને આ બાબત સરદાર પટેલને ખબર પડે કે આ કરાચી ગયા હતા હનુમંતસિંહ. જેસલમેરના રાજા આગળ જતાં જાહેર કરીએ કે હું ભાઈ ભાટી પરિવાર, અમારા બધા ભાટી સરદારો જે છે એ જાહેર કરે છે કે એમની ઈચ્છા નથી, અમારા રાજ દરબારીઓ આગેવાનો હતા અલગ અલગ સમાજના, એ લોકો ઈચ્છતા નથી પાકિસ્તાન હારે જોડાય. અંતમાં એ ભારત હારે જોડી દે. હનુમંતસિંહ જે છે એને તરત સરદાર પટેલ જે છે એ મળે છે અને એને કહે છે કે હનુમંતસિંહ તમે ભૂલી ગયા છો કે તમે મારા દીકરા સમાન છો. તમે શું છો? મારા દીકરા સમાન છો. તમારા પિતા એટલે મારા પરમ મિત્ર, તમે એને નાતે તમે મારા દીકરા છો. હું તો અત્યારે એક ગૃહમંત્રી તરીકે મળવા નથી આવ્યો, હું એક પરિવારના મિત્ર તરીકે, તમારા પપ્પાના મિત્ર તરીકે, તમારા પરિવારના એક વડીલ તરીકે મળવા આવ્યો છું. અને હું તમને કહું છું કે શાંતિથી ભારત હારે જોડી દો. સમજો બાપુ, તમારા દરેક હિતને ધ્યાન રાખવામાં આવશે. એટલે હનુમંતસિંહ કે ભાઈ મને જોડવામાં કંઈ વાંધો નથી, મને મારવાડી પ્રજા, કારણ કે હું મારી પ્રજાની રક્ષણ કરવા એ જોડાયેલો છે અને આ મારી પરંપરા છે. મારી પ્રજાનું સુખ મારે જોવું પડે, મારી પ્રજાનું સુખ વેપારમાં છે અને મારા પ્રજા માટે વેપાર માટે અમારે બંદર જોઈએ. અમને બંદર ક્યાંથી મળશે કયો? કરાચી હાથમાં જતા રહે તો મારા મારવાડી ભાઈઓ ક્યાંથી વેપાર કરશે? તો ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલ કહે તો હું તમને બાંહેધરી આપું છું કે કરાચીથી પણ મોટું બંદર અમે વિકાસ કરશું. કચ્છનું કંડલા બંદરને વિકાસ કરવાનો પ્લાન અમારો ઓલરેડી તૈયાર છે. આયોજન પંચમાં અમારો આ પ્લાન તૈયાર છે. આ કંડલા બંદર છે એ તમારા મારવાડીઓ માટે જ અમે તૈયાર કરી, કચ્છી મારવાડીઓ અને ગુજરાતીઓ માટે જ તૈયાર કરી. એ તમારી ચિંતાનું આ સમાધાન છે. તો હનુમંતસિંહ કાંઈ વાંધો નહીં, હું સાઇન કરી દઉં છું. બોલો ક્યાં સાઇન કરવાની છે? એટલે સરદાર કે કાંઈ વાંધો નહીં, અમારા વીપી મેનનભાઈ આવશે, તમે સાઇન કરી દેજો. એટલે વીપી મેનન આવે છે સાઇન કરાવવા માટે અને પેલા હનુમંતસિંહનો જે છે સાઇન કરતાં બાટલો હલે છે. વીપી મેનનના માથે બંદૂક રાખે છે. વીપી મેનનની કે જોજો કંડલા બંદરનો વિકાસ થવો જોઈએ, કોમિટમેન્ટ આપ્યું ને, જો ન થયું ને તો તને પહેલાં ભડાકે આપીશ, કારણ કે સાઇન કરાવવા તું આવ્યો છો ભાઈ. અંતમાં વીપી મેનન કે ના ના બાપુ ચિંતા કરો, અમે કંડલા બંદરનો પ્લાન ફિક્સ જ છે, મજા કરો, મારવાડીઓના વેપારનું હિત સદાય. અને આવી રીતના હનુમંતસિંહને પણ કન્વિન્સ કરી અને જોડી દે છે. આવી રીતના ઘણા બધા રજવાડાઓ હતા. છત્તીસગઢ અત્યારે છે એ છે, ઓડિશા રાજ્યો છે, આ બધાને જોડી દેવામાં આવે છે અને અંતમાં બધા રજવાડાઓ જોડાઈ જાય છે એક પછી એક. અને આવી રીતના જે છે એ એક રજવાડા સરદાર પટેલ અને વીપી મેનનને કારણે જોડાય છે. સૌરાષ્ટ્રની અંદર આઝાદ થઈ છે ત્યારે શું ઘટનાઓ ઘટે છે. સૌરાષ્ટ્ર આઝાદ થઈ છે, લોકોની અંદર એક બાજુ ઉન્માદ હતો, ગામડાઓની અંદર તો કંઈ ફરક જ નહીં. સૌરાષ્ટ્રના ગામડાવાળાઓને કંઈ ફરક જ નહોતો પડતો કે રાજાશાહી હોય કે લોકશાહી. આપણે તો હા મોજ, હા ગામડાએ એ પડકારા ડાયરા અને દુહાન હાલતા હોય, એને અમુકને તો ખબર નહોતી પડી કે હવે આપણે અહીંયા સ્વરાજ આવી ગયું છે. બરાબર? આ તો પાછળથી ખબર પડે છે. બરાબર? એટલે અંતમાં એ સમયની અંદર જે છે થોડા ઘણા જગ્યાએ અમુક લોકો કોંગ્રેસી આગેવાનો નેતાઓ હતા એ તોડફોડ કરે છે અને જે છે અરાજકતા ફેલાવે પણ છે. મૂડી ગામ હતું, નાનું રજવાડું હતું, 24 ગામનું સુરેન્દ્રનગર,
એના રાજા જે છે એના કચેરી ઉપર હલ્લો કરી દે છે, મૂડીવાળો હુમલો કરી દે અને અરાજકતા ફેલાઈ દે. અંતમાં એ પોલીસ મોકલી ને એ બધાને કંટ્રોલ કરવામાં આવે. મૂડીવાળા અઘરી નહોતું હોય પાછી, એમ સુરેન્દ્રનગરવાળાને ખબર હોય મૂડીમાં આવું થાય. આ બાજુ જે છે એ ઘણા બધા જે છે એ પેલા સૈનિકો હતા. એટલે પ્રશ્ન બીજો હતો કે રાજા રજવાડાની ત્યાં લોકો નોકરી કરતા હતા, એની બાબત શું? એટલે એની અંદર જોગવાઈ કરેલી હતી કે ભાઈ રજવાડાને ત્યાં જેટલા વ્યક્તિઓ એમની ત્યાં નોકરી કરતા હતા એ લોકોને ભારત સરકારના કર્મચારી માનવામાં આવશે. હવેથી એ બધાને ભારત સરકારની કર્મચારી માનવામાં આવશે. અલગ અલગ જગ્યાએ એને ત્યાં નોકરીમાં રાખી દેવામાં આવશે લાયકાત મુજબ. રાજા રજવાડાના જે સૈનિકો હતા એને આર્મીની અંદર સામેલ કરવામાં આવશે. અને રાજપૂતાના રાઇફલ્સ બનાવવામાં, રાજપૂતાના રાઇફલ્સ અત્યારની આર્મીની રેજિમેન્ટ નંબર 11 સૌરાષ્ટ્રના રજવાડાઓની સેનાની બનેલી હતી, રાજપૂતાના રેજિમેન્ટ. અને રેજિમેન્ટ નંબર 11 એની અંદર આ બધા સૈનિકોને ભારતના આર્મીના સૈનિકો બનાવી દીધા. પછી બીજો પ્રશ્ન નીકળતો, રાજ પરિવારની અંદર ઘણા બધા ભણેલા હતા, રાજકુમારો ભણેલા ગણેલા અને હોશિયાર હતા. આ ભણેલા ગણેલા જેટલા પણ રજવાડા હતા એના રાજકુમારો હતા એ બધાને સરદાર પટેલે જ્યારે પણ જોડાણ કરતા ત્યારે કહેતા કે તમારા પરિવારના રાજ પરિવારના લોકો છે એ સરકારની અંદર સેવા આપશે, સરકારી નોકરી કરશે. આવી બાંહેધરી લીધી કારણ કે તમારા લોકોના ભણેલા ગણેલા અને તમારા રાજ કરવાની, વહીવટ કરવાની જે આવડત છે એનો અમે ઉપયોગ કરશું. તમારા દીવાનો છે એને પણ અમે અલગ અલગ જગ્યાએ કલેક્ટર, અલગ અલગ જગ્યાએ ગવર્નર, આવા પદોને નીમશું. જેને અંતર્ગત તમે જો કૃષ્ણકુમારસિંહજીને ગવર્નર બનાવે છે. એટલે અંતમાં ભણેલા ગણેલા રાજકુમારો હતા, પરિવારના સભ્યો હતા, દીવાનો હતા, એના ત્યાં નોકરી કરનારા સારા અધિકારીઓ હતા, એ બધાને કલેક્ટર, મામલતદારો, ડેપ્યુટી મામલતદારો, કોઈને ડીવાયએસપીઓ બનાવવામાં આવે છે. કારણ કે એ બધાનો ઉપયોગ જરૂર હતી, કારણ કે અવરું તંત્ર ચલાવવાનું હતું. એટલે આવી રીતના એ સમયે ઘણા બધાનો સામેલ કરવામાં આવે. આવી રીતના સૌરાષ્ટ્ર જે છે એ જોડાય છે, ગુજરાત હારે આવી રીતના સૌરાષ્ટ્ર જોડાય છે. બરાબર. આ સમયની દરમિયાન જે છે એક બીજી ઘટના ઘટે, વાત કરી દઉં થોડીક. દેશી રાજ્યોનું વિલીનીકરણ. સરદાર વલ્લભભાઈ પટેલ એના જે છે દેશી રજવાડા ખાતાના વડા હતા અને ગૃહમંત્રી હતા. પાકિસ્તાનમાં જે છે પેલું દેશી રજવાડા ખાતું હતું એના મંત્રી અબ્દુલ રબ નિસ્તાર હતા. આ ભાઈ એકદમ ટાઢો માણા. અને પાકિસ્તાનના રજવાડા છેક 1972 સુધી ચાલુ રહેતા હોય છે. ઓલા સ્ટેન્ડિંગ એગ્રીમેન્ટ કરેલા હોય, બાકી સ્વતંત્ર રીતે વહીવટ કરતા હોય ઘણા બધા. અમુક લોકોને 1956-57 જોડે પાકિસ્તાન, અમુક લોકોને છેક 1972 જોડે છે. ત્યાં સુધી રજવાડા અમુક જગ્યાએ ચાલુ જ રહેતા પાકિસ્તાનમાં. પણ ભારતમાં 1948, 1949 સુધી બધાને જોડી દે સરદાર પટેલ. બધાને સારી રીતે સમજાવી, કન્વિન્સ કરી દે સરદાર પટેલ. બરાબર. સરદાર પટેલ પછીના જે છે, સરદાર પટેલ મૃત્યુ પામે છે ત્યાં સુધી કાશ્મીરનો ઇસ્યુ બાકી હતો. આને સંપૂર્ણ રીતે ઉકેલવામાં નહોતો આવ્યો હજી. ભલે કાશ્મીર બળજબરીથી જોડાઈ ગયું હતું, પણ કાશ્મીરના લોકોને જે છે હજી નહોતો ઇસ્યુ એક્ઝેક્ટ સોલ્વ થયો. ને સરદારનું જેવું મૃત્યુ થાય છે ઉંમરને કારણે, મુંબઈ ખાતે મૃત્યુ પામે સરદાર પટેલ. અને આ ખાતું જવાહરલાલ નહેરુનો ખાસ વ્યક્તિ એન ગોપાલ સ્વામી અયંગરને આપવામાં આવે. અને આ ગધો 377 ડ્રાફ્ટ કરી નાખે છે. 377 ડ્રાફ્ટ કરીને કાશ્મીરને વિશેષ અધિકારો આપી દે છે. જે દુઃખ આપને 2019 સુધી આપણે આને ઝેલેલું, 2019ના જે છે ત્યાં સુધી આનું દુઃખ, આના ઘાવ છે એ આપણે જોયેલા. 370 જ્યારે કાશ્મીર 370 કલમ નંબર બંધારણની ડ્રાફ્ટ કરવાનું બાબા સાહેબ આંબેડકરને કહેવા, બાબા સાહેબ ના પાડી દે કે ભાઈ આવું ન કરવું જોઈએ, કોઈને વિશેષ અધિકાર ન આપો, ભારતની અખંડતાને પ્રશ્નાર્થ ચિહ્ન થાય, બધા પોતે વિશેષ અધિકારો માંગવા માંગશે. પરંતુ જે નહેરુ જે છે આંબેડકરનું પણ નથી માનતા અને સરદાર મૃત્યુ પામ્યા હતા એટલે એને કોઈ રોકવાવાળું હતું નહીં. અને એનો ચાપલુસીય મંત્રી એટલે એન ગોપાલ સ્વામી અયંગર જે 370ને ડ્રાફ્ટ કરે છે. અને આ દુઃખ, આપણે દુઃખ છે એના વડવી વાસ્તવિકતા આપણે ખબર છે ભારતે કેટલા વર્ષો સુધી આતંકવાદીઓ અને જે છે ત્યાં ભોગવી. બરાબર. ત્યાર પછી યથાસ્થિતિ મેં કીધું એમ કરાર બધા લોકો જોડી દે. 3 રાજ્યો આ બાબતમાં હજી સુધી નથી જોડાતા, જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. 1948 સુધીમાં બાકી બધા જોડાઈ જાય. પેલા ત્રાવણકોરવાળા રાજા પણ નહોતા માનતા, કારણ કે ત્રાવણકોર હતું ને એનો પણ થોડોક ઇસ્યુ હાલતો હતો. ત્રાવણકોર હતું એ કેરળના ખાતે થોરિયમ મળી આવ્યું ને ઇંગ્લેન્ડનો ઇસ્યુ હતો. ઇંગ્લેન્ડનો પ્લાન એવો હતો, જો આમાં બધે ઇંગ્લેન્ડ રાજરમત રમતું હતું, ઇંગ્લેન્ડના પોલિટિશિયન ત્યાંના લોકો રાજરમત રમતું હતું. એ સમયે બીજા વિશ્વયુદ્ધ પછી એટમ બોમ્બનું મહત્વ વધી ગયું હતું. જેની પાસે એટમ બોમ્બ હોય એ શક્તિશાળી. અને એ સમયે ત્રાવણકોરમાં એટમ બોમ્બ બનાવવા માટેનું થોરિયમ મળી આવેલું. ત્રાવણકોર
જે છે એ કેરળના દરિયાકાંઠે થોરિયમ મળી આવે છે. અને આ બાબત ઇંગ્લેન્ડને ખબર હતી, એટલે એ લોકોનો એવો પ્લાન હતો કે આને આઝાદ દેશ બનાવીએ. અને એ સમયે રામાસ્વામી કરીને એના દિવાન હતા. એ દિવાન જે છે એ દિવાનને ઇંગ્લેન્ડથી પ્રેસ જે છે એને ઇંગ્લેન્ડથી લોકો જે છે એ પોલિટિક્સ રમે છે અને એને કહે છે કે તમે ત્રાવણકોરને આઝાદ રાજ્ય રાખો અને તમે આઝાદ રાખો ને આપને ત્યાં તમારા વિકાસ માટે ઇંગ્લેન્ડ તમને મદદ કરશે, કારણ કે ઇંગ્લેન્ડ આ થોરિયમ જોતું. પરંતુ એના જે દિવાન હતા એના ઉપર હુમલો થાય, જીવલેણ હુમલો. કોંગ્રેસી નેતાની એના કોંગ્રેસી કાર્યકર્તાઓ જીવલેણ હુમલો કરે. દિવાનની ફાટે છે, દેશી ભાષામાં કંઈ ફાટે છે, સીધો દોર થઈ જાય. તરત જે છે એના રાજાને કહે છે કે તમે જે છે એ જોડી દો, આપણે ભારત હારે જ જોડાવવું છે, કોઈ હારે જોડાવવું નથી. કારણ કે એને બીક લાગી ગઈ અહીંયા ત્રાવણકોરના કોંગ્રેસી કાર્યકર્તાઓ ગમે ત્યારે ટપકાવી દે એમ હતા. એ ટપકાવી દે એમ હતા એટલે ફટુસ થયા ભાઈ અને ફટાફટ જોડી દે છે. બરાબર. અને આ બાજુ સૌરાષ્ટ્ર બધા રજવાડાઓ આ બધી ઘટનાઓ ઘટે. બધું જે છેલ્લે બાકી રહે છે જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. બરાબર. હૈદરાબાદનો પેલો ભાઈ નિઝામ જે છે એ માનતો નથી, એને પોતાને અલગ દેશ રજવાડું બનાવવું હતું. અને એ રજવાડું ભારતમાં વચ્ચે બરાબર મધ્યમાં બને. અને મોટો હૈદરાબાદના નિઝામને પણ ઇંગ્લેન્ડની કંપનીઓ પ્રેશર કરતી. ઇંગ્લેન્ડની કંપનીઓ જે હતી આ બધે ઇંગ્લેન્ડની જે કંપનીઓ હતી ને એનો ઇન્ટરેસ્ટ હતો. કેમ તો કે હૈદરાબાદ જે છે એ હૈદરાબાદ પાસે ખનીજવાળો વિસ્તાર ખૂબ મોટો હતો. બીજું હૈદરાબાદ પાસે પોતાનું પોર્ટ પણ હતું. એટલે એને નક્કી કર્યું કે હૈદરાબાદ અલગ રાજ બને તો એને કારણે નિઝામને ઘણા બધા લોકો સમજાવે છે. પેલા રજાકારો આવે છે, બરાબર. રજાકારો માને છે અને ઓપરેશન પોલો થાય છે. છેલ્લે છે એ માનતો નથી, અરાજકતા ફેલાય છે. હિન્દુ લોકો 80-85% હિન્દુ લોકો વિસ્થાપન કરવાની શરૂઆત થઈ. ત્યારે દક્ષિણ આર્મી કમાન્ડરના વડા જામ દિગ્વિજયસિંહના ભાઈ જામ રાજેન્દ્રસિંહ હતા. કારણ કે બધાને આર્મીમાં લઈ લીધા હતા ને આ બધા જે તે સમયે બ્રિટિશ આર્મીના અધિકારીઓ હતા, જનરલ કર્નલ હતા. એ વખતે આઝાદી વખતે મળે પહેલાં એ આર્મીના લેફ્ટિનન્ટ જનરલ પણ બની ગયા હોય. ને એ વખતે દક્ષિણ આર્મી કમાન્ડના વડા જામ રાજેન્દ્રસિંહને સરદાર વલ્લભભાઈ પટેલ કે બાપુ હૈદરાબાદ જોડવાનું કામ તમારું. મેજર જયંતિનાથ ચૌધરીને આ ઓપરેશનની જવાબદારી જામ રાજેન્દ્રસિંહ સોંપે છે. જયંતિનાથ ચૌધરીને, બરાબર. કારણ કે આ આદેશ કોને આપે સરકાર? તો કે દક્ષિણ કમાન્ડના વડાને આપે. તમે જોજો આનું નામ ક્યાંય તમને જોવા નહીં મળે, કારણ કે આ જે છે ક્યાંય પણ રાજપૂત શાસકો આગળ એનું નામ સારું થાય એવું કોંગ્રેસ ક્યારે પછી ન ઈચ્છતું. એ સમયે સરદાર પટેલ જે છે એ પાછળના ઇતિહાસમાં આ બધાના નામ ક્યાંય નહીં, ડાયરેક્ટ જયંતિનાથ ચૌધરીનું નામ આવે. એ તરત પ્લાન કરે એના મેજર હારે મળીને કે ભાઈ કેવી રીતના જીશું, હૈદરાબાદને કેવી રીતના આપણે હરાવવાનું છે. એટલે આ મેજર જયંતિનાથ ચૌધરી એને કહેવામાં આવે. બે રસ્તેથી હૈદરાબાદ ઉપર આક્રમણ કરવામાં આવે. ઔરંગાબાદ હૈદરાબાદના અંડરમાં હતું, ઔરંગાબાદ અને સોલાપુર. આ બે રસ્તે હૈદરાબાદ ઉપર આક્રમણ કરી ઓપરેશન પોલો કરવામાં આવે. અને ઓપરેશન પોલો અંતર્ગત આખું હૈદરાબાદને ભારત હારે જોડી દેવામાં આવે. નિઝામ જે હતા, છેલ્લા નિઝામનું નામ ફટાફટ કોમેન્ટ કરજો. છેલ્લા નિઝામનું નામ શું હતું? લાસ્ટ નિઝામ ઉસ્માન અલી ખાન. કોણ હતું? ઉસ્માન અલી ખાન. ઉસ્માન અલી ખાન ભાઈ આવે છે. સરદાર પટેલ જો મોટા દિલનો માણા હતો. સરદાર પટેલ કોઈ યારે છે ને ભલે જે તે સમયે કદાચ વાંધો પડે, પરંતુ સરદાર પટેલનો સૌથી મોટો ગુણ હતો કે કોઈ વ્યક્તિ હારે પછી વાંધો ન. ઉસ્માન અલી ખાન જે છે એ આવે છે અને પછી આગળ જતાં ભારત હારે આ ઓપરેશન પોલો બાદ હૈદરાબાદને દબાણને કારણે એ હૈદરાબાદને ભારત હારે જોડી દે છે. હવે જેવા હૈદરાબાદને ભારત હારે જોડે છે એટલે સરદાર પટેલ હૈદરાબાદ જાય છે અને ઉસ્માન અલી ખાન જે છે એનું સ્વાગત કરે. ઉસ્માન અલી ખાનની સાથેની આ દુશ્મની ભૂલી જાય છે. જો આ રાજર્ષિ હતો, સરદાર એટલે એક ઋષિ હતો અને રાજર્ષિ એટલે કહેવાય. એટલે ઉસ્માન અલી ભાઈને આવી અને માફ કરી દે છે અને મન મોટું રાખી અને ઉસ્માન અલી ખાનને હૈદરાબાદ રાજ્યના પ્રમુખ જાહેર કરે છે. બરાબર. આ સરદાર હતો ભાઈ. અને એ જ સરદાર ભોપાલના નવાબ પણ ભારત હારે નહોતા જોડાવા માંગતા. એ ભોપાલના નવાબને પણ જે છે શરૂઆતમાં પછી આગળ જતાં એને પણ સમજાવે છે. અને ભોપાલના નવાબ હારે પણ એ પોતે આડા હાલતા, તેમ છતાં ભોપાલના નવાબ જે છે એની હારે પણ ખૂબ સારા સંબંધ હારે એમને પણ એના જે કાર્યો બદલ માફ કરી દે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે શરૂઆતમાં આડા ફાંટતા હતા, કાંઈ વાંધો નથી. કે ભાઈ સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ રજવાડું દેતું હોય ત્યારે આડા ફાંટે ખરા થોડા ઘણા,
અત્યારે મિનિસ્ટ્રી નથી આપી શકતા, તો એ સમયે થોડુંક હિચકિચાટ થાય એટલે હમીદુલ્લા ખાનને પણ માફ કરી દે. અને હમીદુલ્લા ખાનને ગળે મળે છે, ઉસ્માનભાઈને પણ ગળે મળે છે કે ઉસ્માનભાઈ તમે અમારા છો, અમે તમારા હિતોનું ધ્યાન રાખશું, ટેન્શન લ્યોમાં, હું સરદાર પટેલ તમને આ બાંયધરી આપું છું. બરાબર. હમીદુલ્લા ખાન પણ પ્લાનમાં હતા પાકિસ્તાન હારે જોડાવું, પણ આ તો મધ્યમાં હતું એટલે એને મેળ નહોતો ખાતો. હમીદુલ્લા ખાનને પણ એ માફ કરી દે છે. બરાબર. આવી રીતના સરદાર દરેક લોકોને માફ કરે છે. અને ઇવન તો આવી રીતના જે છે એ જોડાય છે ગુજરાત હારે, આવી રીતના જે છે એ જે છે જોડાય છે. અને પછી દેશી રાજ્યોના એકીકરણ થાય, જેને અંતર્ગત ભારતમાં શરૂઆતમાં 4 વર્ગના રાજ્યો બનાવવામાં આવ્યા હતા. ભારતના જેટલા પણ રાજ્યો હતા એને શરૂઆતમાં વિભાજન કેવી રીતના કરવામાં આવ્યું હતું? 4 પ્રકારે રાજ્યો હતા. અ વર્ગના રાજ્યો, જેની અંદર બ્રિટિશ દરમિયાનના જે 9 પ્રાંતો હતા એનો સમાવેશ થયો. બ્રિટિશરોનું ડાયરેક્ટ શાસન હતું, એ વિસ્તારને આની અંદર સમાવવામાં આવ્યું. મધ્ય ગુજરાત, તળ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને તળ ગુજરાત. અને વડોદરાનો વિસ્તાર જે છે એ કેની અંદર જોડાય છે? અ વર્ગના રાજ્ય મુંબઈ સાથે જોડાય છે, ગુજરાતનો વિસ્તાર. બ વર્ગનું રાજ્ય, વિધાનસભા ધરાવતું રાજ્ય જે હતું બનાવવામાં આવે, અને એની અંદર સૌરાષ્ટ્ર જે દેશી રજવાડા હતા મોટા મોટા એને ભેગા કરીને આવું રાજ્ય બનાવે. પછી આવે સી વર્ગનું રાજ્ય, જેની અંદર કચ્છ, જે ખાસ કરીને બહુ સેન્સિટિવ એરિયા હોય એને સી વર્ગના રાજ્યો બને, જેને અંતર્ગત કચ્છ સરહદી રાજ્ય હતું એટલે એનાથી પાકિસ્તાનનો હુમલા થવાની બીક રહેતી હતી, એટલે કચ્છને સી વર્ગનું રાજ્ય બને. અને છેલ્લે ડી વર્ગમાં એકમાત્ર રાજ્ય, એટલે કહ્યું 9, 9 અને 10, આવી રીતના 9, 9, 10 અને 1 રાજ્ય, આટલા રાજ્યો અલગ અલગ બનાવે. ને સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બને. ને સૌરાષ્ટ્ર જે છે એના 5 જિલ્લાની અંદર વિભાજન કરવામાં આવે. ગોહિલવાડ અલગ જિલ્લો બને, એનું હેડક્વાર્ટર ભાવનગર. ઝાલાવાડ બનાવવામાં આવે છે, એનું હેડક્વાર્ટર સુરેન્દ્રનગર. બીજું છે સોરઠ બનાવવામાં આવે, એનું હેડક્વાર્ટર જુનાગઢ. અને હાલાર બનાવવામાં આવે છે, એનું હેડક્વાર્ટર જે છે જામનગર. મધ્ય સૌરાષ્ટ્રની અંદરના ઘણા બધા રાજ્યોને ભેગા કરીને બનાવવામાં આવે છે. અત્યારનો રાજકોટના જેટલા તાલુકા છે એ બધાને, મોરબી જિલ્લાને બધાને એની અંદર અને એનું હેડક્વાર્ટર રાજકોટ. અને આખા સૌરાષ્ટ્રની રાજધાની એટલે રાજકોટ. આવી રીતના સૌરાષ્ટ્ર રજવાડું બને છે અલગ, સૌરાષ્ટ્ર રાજ્ય બને છે. આ સૌરાષ્ટ્ર રાજ્ય જે છે એ એના પ્રથમ મુખ્યમંત્રી કોણ બને છે? ઉછરંગભાઈ ઢેબર. ઉછરંગભાઈ ઢેબર છે એના પહેલા મુખ્યમંત્રી બને છે. 1948 થી 54 સુધી રહે છે. આ પણ મોટી થોડીક નોટ હતી, એની પણ આગળ વાત કરીશ ક્યારે. બીજા જે છે મુખ્યમંત્રી રસિકલાલ પરીખ હતા. અને પછી 1956માં સૌરાષ્ટ્રને મુંબઈ હારે ભેળવી દેવામાં આવે છે. મુંબઈ હારે જે છે ફજલ અલી પંચની બાદ એની જ્યારે સરકાર સ્વીકાર કરે છે, અને પછી જે છે એ મુંબઈના ઇસ્યુને કારણે મુંબઈ ગુજરાત હારે જોડું, મહારાષ્ટ્ર હારે જોડું, એ પેચીદા પ્રશ્નને કારણે આગળ જતાં મુંબઈ સાથે સૌરાષ્ટ્રને અને કચ્છને જોડી દેવામાં આવે. અને જે છે આ રાજ્ય હતું અને રાજ પ્રમુખ જામ દિગ્વિજયસિંહ હતા, ઉપરાજ પ્રમુખ કૃષ્ણકુમારસિંહ હતા, અને મદ્રાસના ગવર્નર પણ હોય. એને ₹1 ટોકન તરીકે લેતા. ગવર્નર હતા ત્યારે પગાર કેટલો રહેતા? ₹1 ટોકન તરીકે લેતા. સૌ પ્રથમ સત્તાનો ત્યાગ કરનારા પણ આ જ હતા, કૃષ્ણકુમારસિંહજી. બરાબર. સૌરાષ્ટ્ર જે છે એના પહેલા કમિશનર મુખ્ય સચિવ નીલમભાઈ બુચ હતા. નીલમભાઈ બુચ મુખ્ય કમિશનર હતા. બરાબર. સૌથી નાનું એવું રજવાડું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રજવાડું વેજાનો નેસ ગોહિલ દરબારોનું હતું. આ સૌથી નાનું રજવાડું ગોહિલ રાજવંશના રાજપૂતોનું હતું. સૌથી મોટું રજવાડું આવકની દ્રષ્ટિએ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રજવાડું જામનગર નવાનગર હતું. કારણ કે જામનગરની અંદર આટકોટ ને રાજકોટના પણ અમુક વિસ્તારો હતા. બરાબર. અને જે છે આવકની દ્રષ્ટિએ એ સમયમાં સૌથી વધારે જુનાગઢ હતું મોટું. આવક સૌથી વધારે જુનાગઢ હતું. કેમ? તો કે જુનાગઢની અંદર જે છે એ ખૂબ મોટા નદીના ફળદ્રુપ વિસ્તાર, જ્યારે જામનગર પાસે એટલો ફળદ્રુપ વિસ્તાર નહોતો. એટલે આવકની દ્રષ્ટિએ જોઈએ તો જુનાગઢ મોટું હતું. કેમ? તો કે જુનાગઢને બધા રજવાડા પાસે જોર તલબી મળતી હતી. જોર તલબી આપણે વાત થઈ વોકર કરારમાં, એટલે જુનાગઢની આવક સૌથી વધારે હતી આખા સૌરાષ્ટ્રમાં. પરંતુ એના પછી બીજા નંબરની આવક અને વિસ્તારની દ્રષ્ટિએ મોટું જામનગર. બરાબર. આવી રીતના સૌરાષ્ટ્રનું એસેશન થાય છે. ક્લિયર? પછી જે છે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય ન્યાયાધીશ હરસિદ્ધિભાઈ દિવેટિયા. બરાબર. સૌરાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશ હરસિદ્ધિભાઈ. સૌરાષ્ટ્રનું પહેલું સચિવાલય જુનાગઢ હાઉસ. અને પછી જે છે એ દીનદયાળ હોસ્પિટલ, અત્યારે જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે એ. ધારાસભા ક્યાં બેસતી? કોનોટ હોલમાં આપણે ચર્ચા કરેલી, અરવિંદ મણિયાર હોલમાં. 1951માં ગરાસદારી નાબૂદી કાયદો ઘડાય છે.
આ કાયદો ઘડાય છે. સૌરાષ્ટ્ર આઝાદ થાય છે ત્યારે સ્થિતિ બહુ ખરાબ હોય છે. 1948થી વચ્ચે 1948થી 51ની વચ્ચે ઉછરંગભાઈ ઢેબરની અનાવડતને કારણે અને જડતાને કારણે જે છે આ સમયગાળામાં ખૂબ મોટી જે છે કોંગ્રેસી નેતાઓને કારણે જે છે એ ખૂબ જે છે ખરાબ પરિસ્થિતિ હતી સૌરાષ્ટ્રની. એની પણ નાની હમણાં વાત કરું. કચ્છ કમિશનર પ્રાંત હોય છે, ત્યાં કમિશનર અને રાજપ્રમુખ મદનસિંહ હોય છે. ત્યાં મદનસિંહ એને ત્યાંના રાજપ્રમુખ બનાવવામાં આવે છે. તળ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, ભરૂચ, પંચમહાલ, સુરત, મુંબઈ રાજ્ય હારે જોડાય છે. અને વડોદરા જૂન 1949માં વડોદરા મુંબઈ હારે જોડાય છે. પેલા ભાઈ પાછા મુંબઈ ઇંગ્લેન્ડથી આવે ત્યારે. ક્લિયર? હવે જે છે તમને વાત કરી દઉં નાની એવી ગરાસદારી નાબૂદી ધારો. હવે જે છે બધા રજવાડાઓએ સાઇન કરી દીધી, વાત પતી ગઈ હતી. અને સરકાર પછી જે છે એ વાવે એની જમીન, આવો કાયદો લઈ આવે, વાવે એની જમીન. હવે જેવો આ કાયદો લઈ આવવામાં આવે, વસ્તુ એવી થતી, રજવાડાના વખતથી જે જમીનો કોણ વાગતા, બધા પટેલો કે કોળી લોકો કે અન્ય લોકો પર જમીનો વાવતા હતા. વાવે એની જમીન થાય તો બધી જમીનના માલિકો એ બની જાય. તો સમાજની અંદર સમાન રીતે જમીન વહેંચણી પણ ન થાય. કારણ કે ખેતી કરનારો એક સમાજ, એક વર્ગ મહત્વનો હતો કે વર્ષોથી જે છે 500, 700, હજારો વર્ષોથી એક જ વર્ગ વધારે ખેતી કરતો હતો, પટેલ વર્ગ, જેને આપણે પટેલને પણતું એક્ઝેક્ટ શબ્દ એના માટે કણબી હતો. તો કે વાવેની જમીનમાં, અને ખાસ કરીને ઘણા બધા કોંગ્રેસી નેતાઓ પણ આ જ હતા, કણબી આગેવાનો હતા, નેતાઓ હતા. એટલે આ લોકો વાવેની જમીન લઈ આવે. તો એ વખતે એવું થતું હતું કે સૌરાષ્ટ્રની અંદર જે છે ખાસ કરીને જે ગરાસિયાઓ દરબારો હતા એની પાસે કાંઈ જમીન ન રહી. એક તો બધું ગુમાવી દીધેલું, એને કારણે હવે એની પાસે આજીવિકા માટે કંઈ સાધન ન રહે જો આ કાયદો લાગુ પડે તો. બીજી વસ્તુ, જે ગરાસિયાઓને આશ્રિત એવા વર્ગ હતા, બ્રાહ્મણો આશ્રિત હતા, ઘણા બધા રાજગોર બ્રાહ્મણો, ગઢવીઓ હતા, બીજા ઘણા બધા કલાકારો હતા, રાજને ત્યાં સેવા કરનારા લોકો હતા કે જેને જમીનો ઇનામમાં આપવામાં આવેલી, એ બધાની જમીન પણ આ લોકો પાસે જતા રહે. તો આ બધા વર્ગનું શું? ઘણા બધા અન્ય ઓબીસી વર્ગ, કલાકાર, શિલ્પકારો, આ બધાને જમીનો આપવામાં આવેલી. તો કે આ બધાની જમીન એક વર્ગ પાસે જતી રહી. તો કે આ નિયમની અંદર ગુજરાતમાં એ સમયે સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યારે જે છે એ સમાજની અંદર હુલ્લડો ફાટી નીકળે, અંદરો અંદર સમાજની અંદર સામાજિક વિગ્રહ ફાટી નીકળે એવી શક્યતા. ઓલો ભાઈ ઉછરંગભાઈ ઢેબર, મોટી નોટ અને નહેરુનો વિશ્વાસુ માણસ, કોઈ વાતે સમજે નહીં આ વાત. 1951 વખતે કોઈ સમજે નહીં. આ બાજુ રજવાડાઓને થયું કે અમારી યારે સરદાર પટેલ મૃત્યુ પામ્યા હતા. સરદાર પટેલ મૃત્યુ પામ્યા હતા એ વખતે, બરાબર, 1950 વખતે. આ બાબતનો કોઈ ઉકેલ આવતો નથી. આ નિયમ 1948માં આવે ને એ દરમિયાન આ માથાકૂટો હાલતી હોય એ દરમિયાન સરદાર પટેલ મૃત્યુ પામી છે. એટલે કોઈ ઉકેલ આવતો નથી. અને 1950-51ની અંદર રજવાડાને એમ થાય છે કે અમારી યારે દગો થયો. એટલે તરત જ બધા રજવાડાઓ જે છે એ ખાસ કરીને જામનગરના રાજમાતા ગુલાબકોરબા યુનિવર્સિટી, જેમનું નામ છે, જેમના ઉપરથી પડ્યું, એ ગુલાબકોરબા પ્રતાપવિલાસ પેલેસમાં ખબર પડે કે હથિયારો આપી દીધા હતા, સરકારને દઈ દીધી, સેના હથિયારો બધું સરકાર પાસે આપી દીધું હતું. એટલે હવે રજવાડા પાસે કંઈ હતું નહીં. ગુલાબકોરબા તરત હથિયાર ભેગા કરવા માંડે છે. પ્રતાપવિલાસ પેલેસની અંદર જૈન સાહેબના પત્ની જે એક્ટિવ થઈ જાય કે ભાઈ ભાયાતોનું શું, રાજમાતા કે ભાયાતોનું અમારી ઉપર આશ્રિત થાય એનું શું. જામનગરના પ્રતાપવિલાસ પેલેસની અંદર જે છે હથિયારો ભેગા કરવાની શરૂઆત થઈ ગઈ છે. બંદૂકો, ભાઈઓને કહેવાય કે હથિયાર તૈયાર રાખો, બંદૂકો તૈયાર રાખો, જરૂર પડશે તો આપણે ભડાકા પણ કરવા પડશે. આ સરકાર ભડાકા વગર નહીં સમજે, પ્રેમથી સમજે એમ નથી, બરાબર. આ બાજુ જે છે એ સમજતા નહોતા. બીજું કૃષ્ણકુમારસિંહના ભાઈ, જેને કૃષ્ણકુમારસિંહ હવની પહેલાં બધું આપી દીધું, એમના ભાઈ નિર્મલસિંહ પણ તૈયાર થઈ ગયા, એમને પણ જે છે તૈયારી કરી નાખી. અને આ બાજુ આ બધા રજવાડા, ભૂપત બારોટિયા, જે ભૂપત બારોટિયાના માલિક વવાણિયા ના દરબાર, એને કોંગ્રેસી નેતાએ એના ઉપર ચોરીનો આરોપ લગાડી ને એ વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો. ત્યારે કોઈ ઉપર આરોપ લાગે એ પણ ચોરીનો, એ સમાજમાં બહુ મોટી બદનામી લાગતી. અને એ પણ એક જાગીરદાર ઉપર કોંગ્રેસી નેતાને પોતાની અંગત દાવતનું પેલું કરી, મને નામ ભૂલાઈ જાય છે કોંગ્રેસી નેતાનું, અંગત દાવતને કારણે વવાણિયાના જે દરબાર હતા, જાગીર દરબાર હતા, એ પણ કાઠી દરબાર ટેકેલી કોમ, એના ઉપર ચોરીનો કે આરોપ લગાવે છે. એ દરબાર આત્મહત્યા કરી લે છે. એના પર આવો આરોપ લાગે છે. એની ઘરે પોલીસ આવે છે ને એ વખતે એક જાગીરદારને પોલીસ પકડે, હાથ અડાડે, એટલે બહુ આમ કહેવાય ને સન્માન ઘવાઈ જાય, એટલે એ આત્મહત્યા કરી લે. આનાથી એની ત્યાં સેવા કરનારો ભૂપત બારોટિયાને ખૂબ ખોટું લાગે. આ ઘટના બને. બીજું એના મિત્રના પિતા, એનો એક મિત્ર હોય છે માંજલિયા, એના પિતાની હત્યા થઈ છે. એનાથી આ માણસ જે છે ભૂપત, એ સમયનો ખૂબ સારો એવો એથ્લેટિક હતો, સૌરાષ્ટ્રનો સૌથી સારો એથ્લેટિક હતો. ખૂબ ઇનામો એના માલિક વતી જીતતો હતો અને એના માલિક પ્રત્યે એના પિતાથી પણ વધારે માનતો હતો.
ભૂપત બારવટીયો ચૌહાણ રાજપૂત હતો ઉત્તર ગુજરાતનો, અને બુબ એનું ગામ હતું એટલે ભૂપતસિંહ બુબ તરીકે ઓળખાતો. એ બારવટીયાપણું શરૂ કરે, સાથે સાથે ઘણા બધા અન્ય લોકો પણ એની સાથે જોડાય છે. ટોળી મોટી બનવા માંડે, બરાબર. ટોળી મોટી બનવા માંડે. ભૂપત બારવટીયો જે છે, જે પણ કોંગ્રેસી નેતાઓનો વિરોધી હતો, અને આ બધા રજવાડાના શાસકોની મદદથી ભૂપત બારવટીયો જે પકડીને 50 જેટલા લોકોને ખૂન કરી નાખે. જે કોઈ ભૂપત બારવટીયાનું જે છે એ બાતમી આપે કે ભૂપત અત્યારે આ ગામની અંદર છે, એ બધા લોકોને ભૂપત નાક કાન કાપી નાખે. નાક કાન કાપી નાખે. ભૂપત જે છે નાક કાન કાપી અને એનું અપમાન કરી નાખે. એટલે ભૂપતથી બધા થરથર કાપવા માંડે. ભૂપતની ટોળીથી સૌરાષ્ટ્રની અંદર હાહાકાર મચી જાય. ભૂપતને કોઈ પકડી ન શકતો. આ ખમતીલો માણસો તો સ્ત્રી બૈરાઓ કે બાળકોને હેરાન ન કરતો. જે કોઈ આ સરકાર તરફી હોય અને જે કોઈ આડા હાલતા હોય કોંગ્રેસી કાર્યકરો અને એના સમર્થકો એ ગયા કાનના કામ કાપી નાખે. કોઈ દી સ્ત્રીઓને લૂંટતો નહીં અને ટેકેલી રીતે એ બધું આ પોતાનું બારવટીયાપણું બધા રાજપૂત જાગીરદારોની મદદથી શરૂ કરે. ઘણા બધા રાજપૂત જાગીરદારો પણ એની હારે હતા. ઘણી બધું કાંઠિયાર વરણ આહીરો કાંઠીઓ પણ એની હારે હતા, એના મિત્રો. અંતમાં ખૂબ મોટા પાયે હાલે છે. ઘણા બધા પોલીસો એની સામે એને પકડવા માટે ઢેબરભાઈ ફરમાન જાહેર કરે છે. ઢેબરભાઈને ફૂલ એવું આમ કહેવાય ને કે પ્રેશર આવે છે, ગમે તેમ થાય ભૂપતને પકડો. પોલીસવાળાને કીધું મારી સામે મોઢું ન દેખાડતા, તમે ભૂપતને ન પકડી શકો, તમારા પગાર નથી દેવા. પોલીસવાળાઓના પગાર બંધ કરી દે છે. કાં ભૂપતને પકડો અને કાં પગાર લ્યો. ભૂપત પકડાય ત્યારે તમને બધાને પગાર મળશે, નકર પગાર નહીં. સરકાર એ સમયે ચૂંટાયેલી સરકાર એના અધિકારીઓનો આદેશ કરે છે કે તમે ભૂપતને પકડો. ને એ વખતે એક જે છે બ્રાહ્મણના પીએસઆઈ હતા, જોશી નામ ભૂલાઈ જાય છે, એ ભૂપતને પકડવા જાય છે. ભૂપત જે છે આમ ખુલ્લે આમ સરકારને કહેતો કે આજે હું આ ગામને લૂંટવાનો છે, જે તમારા થાય એ કરી લો, બરાબર. આવી ભૂપતની એક આમ વર્તથી કામ કરતો. એ વખતે એક બ્રાહ્મણ પીએસઆઈ હતા, એ ફેક મારી અને કહે છે કે હું ભૂપતને પકડી આવીશ. ભૂપતની સામે આવે ત્યારે પીએસઆઈને કે ભાઈ મારે તમારી યારે કંઈ દુશ્મની નથી, પોલીસવાળા વારે મારે કંઈ દુશ્મની નથી, તમે જતા રહ્યો ભાઈ. તો હું બ્રાહ્મણનો દીકરો છું, મારા હાથે મરાઈશ તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. કે ભાઈ તમે જતા રહ્યો. પેલા બ્રાહ્મણ વ્યક્તિ માનતા નથી, એને ન્યા છલની કરીને મારી નાખે ભૂપત. પછી કાનિટકર કરીને આગળ જતા જે છે એ ગરાસદારી નાબૂદી ધારો આવે છે. ગરાસદારી નાબૂદી ધારો માટે પેલા ભાઈ માનતા નથી. પેલા ઉછરંગભાઈ ઢેબર કોનટ હોલમાં આની બાબતે એક બાજુ વિધાનસભામાં ચર્ચા ચાલતી હોય. ગરાસદારી ઘણા બધા ગરાસિયાઓ ચૂંટાયેલા હતા એની અંદર વિધાનસભાની અંદર, અને એ સ્વતંત્ર પેલા કોંગ્રેસના પક્ષમાં ને પરંતુ સ્વતંત્ર એમએલએ તરીકે ચૂંટાયેલા હતા. ધ્રોલના રાજા ચંદ્રસિંહ ચૂંટાયેલા હતા, પ્રજાની અંદર ખૂબ લોકપ્રિય હતા. ભાડવા સરકાર ભાડવા ગામ છે ત્યાંના જાગીરદાર હતા. હરિસિંહ જે આગળ જતા ભાજપની સ્થાપના કરવામાં આગેવાનો છે, હરિસિંહ ગોહિલ જે ગરાસિયા એસોસિએશન, આ બધા લોકો. આપણા દુલાભાયા કાક પણ આની અંદર હતા. આ બધા લોકો આને સમજાવે છે કે ભાઈ અમે સમજો, જાગીરદારો સામાન્ય લોકો જે છે ગરીબ થઈ જાય, ઘણા બધા આશ્રિત. એક આપનો નિયમ છે સમાજવાદી, આપણે વ્યવસ્થા સ્થાપવાની છે, સમાજના બધા વર્ગને યોગ્ય રીતે ન્યાય થાય એ આપણે જોવાનું છે. ઉચ્ચરંગભાઈ ઢેબર અને એના માણસો માને જ નહીં કોઈ બાબત કે ભાઈ વાવે એની જમીન એમ જ થાય છે. આ બાજુ એની યારે ભેગા ઓલા લાલચુઓ પણ ઘણા બધા હતા, એ પણ કેફમાં આવી ગયા, જમીનો આપની કે. અંતમાં જે છે એ સમયે આ ચંદ્રસિંહ નીકળી જાય તો કે ભાઈ હવે જોઈ લઈશું તમને, તો પછી તમારાથી જે થાય જોઈ લેજો. જેમ રજવાડા આપી એમ છીનવી પણ શકીએ છીએ હજી પણ. એ ભૂલી ન થતા કે તમે હવે રાજમાં આવી ગયા છો એટલે તમે એવું માનશો કે અમે તમારી અમે નમી ગયા છીએ. એ ભૂલ છે. અમે સરદાર ઉપર વિશ્વાસ રાખીને આપેલું. જો તમે હવે વિશ્વાસ ભંગ થયો તો અમે ફરીથી હથિયાર ઉપાડી અને અમારામાં જે છે એ ક્ષત્રિયપણું છે અમે ફરીથી મેળવી પણ શકશું. આ વસ્તુ થાય ત્યારે ગુજરાતની અંદર, ત્યારે સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યારે જે છે સમાજ વિગ્રહ ફાટી નીકળે એમ હતું. સૌરાષ્ટ્રની અંદર લોહિયારી નદીઓ વહે એવી શક્યતા. એ વખતે સમાજની અંદર સૌની વચ્ચે ખૂબ સારું માન ધરાવતા દુલાભાયા કાક, બધા સમાજના વર્ગ એનું માન રાખતા. દુલાભાયા કાક જે છે એ જેવા ઓલા કોનટ હોલના બારે દરવાજા પાસે આ બધા નીકળી જાય છે વિધાનસભામાંથી, દુલાભાયા કાક આવે છે ચંદ્રસિંહને જે છે આવીને કહે છે કે બાપુ સમાજના રક્ષણ માટે, પ્રજાના રક્ષણ માટે તમારા પરિવારોએ, તમારા પુરખોએ વર્ષોથી આટલું બલિદાન આપ્યું છે. તો બાપુ આજે તમે બે ઘડી રોકી જાઓ ને, એ પ્રજા અંદરો અંદર લડશે તો તમને સારું લાગશે કે આ લોહી વહશે તમારી પ્રજાનું અંદરો અંદર, આ વારસા સમાજ વિગ્રહ થાય તો તમને સારું લાગશે. શું તમે તમારી આત્માને તમે તમારી જાતને માફ કરી શકશો આ વિગ્રહથી? તમે એકવાર આવો પાછા, આપને વચલો રસ્તો કાઢી. દુલાભાઈ પગ જે છે એક ગઢવી આવીને કહે, ગઢવી ચારણની સામે કોઈ પણ રાજપૂત શાસક હોય એનું માન રાખે ને તરત એ પાછા આવે. આ બાજુ ઓલા ઉછરંગભાઈ ઢેબરને કહે કે ભાઈ ઉછરંગ, તારા બાપા પાસે શું હતું, તું લુખા, તમારી પાસે સત્તા આવી તો તમારે માનશો. આ જે છે વારસા વિગ્રહ સમાજ વિગ્રહ ફાટશે
તો તમે શું કંઈ તમે એની જે છે એનું કલંક તારી માથે લાગશે. આ હદ જીદ છોડો અને વચલો રસ્તો કાઢો. અંતમાં વચલો રસ્તો કાઢવામાં આવે છે. વચલો રસ્તો કાઢવામાં આવે. વચલો રસ્તો ગરાસદારી નાબૂદી કાયદો એના અંતર્ગત આવે. ગરાસદારી નાબૂદી કાયદો જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. ગરાસદારી અથવા જમીનદારી નાબૂદી, ભાઈ ભારતમાં આગળ જતાં આ કાયદાને બેઠે બેઠો કોપી કરવામાં આવે. જમીનદારી નાબૂદી કાયદો. બીજું, ઇનામી જમીન જેને આપી હતી એને બધાને બારખીલદાર કહેવામાં આવતા. જેને ઓલા રજવાડાઓ ઇનામોમાં જમીન આપેલી અન્ય વર્ગોને એ બારખીલદાર કહેવાતા. દુલાભાઈ કાક પણ પોતે એક બારખીલદાર હતા ભાવનગર રાજ્યના. એ બારખીલદાર નાબૂદી કાયદો આવે છે, જેને અંતર્ગત નક્કી કરવામાં આવે અવર્ગના કે જે મોટા રજવાડા હતા એની ઘરે એક દીકરો હોય એટલે એક ચૂલો કહેવાય. જો નોખા પડી ગયા હોય, જોઈન્ટ ફેમિલી ન હોય તો એક ફેમિલીને દીઠ જે છે અંદાજે જે છે 2000 જેટલી વીઘા જમીન રાખશે. બાકીની જમીન એના ખેડૂતોને આપી દેવાની. એને ત્યાં ખેડૂતો, સમાજના મજદૂરો જે લોકો હોય એને આ જમીન વેચી દેવાની. વાવે એની જમીન નહીં, ગામના બધા લોકોને આપવાની જમીન. બરાબર. અન્ય વર્ગ હોય, વાણંદ હોય, ગામની અંદર લુહાર હોય કે પછી જે છે બીજા વર્ગ હોય એને બધાને તમારે જમીન સમાન રીતે વિતરિત કરી દેવાની. બ વર્ગના રાજ્યો કે નાના જાગીરદારો હતા એને દીકરા દીઠ 1000 વીઘા જમીન રાખવાની. બાકી જમીન એના ખેડૂતો અને મજદૂરો જે હતા એને વેચી દેવાની, કે ગામની અંદર કે ખેડૂતો હતા એને. ક વર્ગની રજવાડા કે જ્યાં નાના નાના જાગીરદારો હતા એને જે છે 500 વીઘા એક દીકરા દીઠ રાખવાની. બાકી જમીન એના ખેડૂતોને આપી દેવાની. અને સૌથી નાના રજવાડા, નાના કક્ષાના ગરાસિયાઓ એને 100 વીઘા જમીન રાખવાની એક દીકરા દીઠ. બાકી એના ગામના ખેડૂતોને આપીએ. કારણ કે નાના જાગીર હોય એમાં ગામમાં ઘણા બધા હોય. એક દરબારનો હોય 150 ઘર હોય તો એ 150 ઘર 100 વીઘા જમીન રાખે 1500 વીઘા જમીન હોય જાય. તો એવું બધું થતું હતું. હવે થતું હતું એવું કે જે ગામમાં આટલી જમીન આપે એ 50%થી વધારે જમીન કોઈ ગરાસિયા પાસે રહી જાય, કોઈ વિસ્તારની જમીન, તો એને 50%થી વધારે જમીન નહીં રાખવાની પોતાને. બાકીની જમીન તો આનાથી 50%થી વધતી હોય આ જમીન 2000 વીઘા 1000 વીઘા તો 50%થી વધારે જમીન નહીં રાખવાની. બાકીની 50% જેટલી જમીન એના ખેડૂતોને આપવાની. આના કારણે શું કે ખેડૂતોને આપી દેવાની જમીન. એને કારણે જમીનનું સમાન વિતરણ ન થયું. જમીનનું જે સમાન વિતરણ થવું જોઈએ, સમાજના દરેક જે છે કચડાયેલા વર્ગને સમાન રીતે જમીનનું વિતરણ થવું જોઈએ, એ ન થયું. વાવે એની જમીનમાં જે જમીનનું સમાન વિતરણ ન થયું. તમને સમજાવું શું કામ વિતરણ થયું. તમે જો અત્યારે સૌરાષ્ટ્રમાં જમીન માલિકી કોની પાસે છે? જમીનની માલિકી કોની પાસે છે? કાં ગરાસિયાઓ પાસે છે, કાં ગરાસિયાઓ હશે જમીન માલિક. ખેતી ખાતેદાર કોને? કાં ગરાસિયા હશે, કાં આ બારખીલદાર હતા એના કોઈ પૂર્વજો હશે એ લોકો હશે, અને કાં પટેલ હશે. આ 3 જ લોકો જમીનના માલિકો છે. સમાન વિતરણ ક્યાંય સૌરાષ્ટ્રમાં આ નિયમને કારણે જેટલું થવું જોઈએ એટલું નથી. પટેલો પાસે જમીન વધુ જતી રહે. આને કારણે સમાજના અન્ય વર્ગો હતા કચડાયેલા, દલિતો, એ દલિતોને યોગ્ય ન્યાય નથી મળતો. આની અંદર આ હકીકત છે. જો આની અંદર આ કાયદાની અંદર શું ખામી રહી ગઈ તો કે સૌરાષ્ટ્રની અંદર જુઓ તો ભાઈ દલિતો પાસે જમીન નથી, કારણ કે દલિતો પાસે જમીન માલિકી નથી રહેતી. એનો ઉકેલ આગળ આવશે, એની પણ વાત કરું છું. દલિતો પાસે જમીન નથી અત્યારે. તમે જુઓ ગામના વાણંદ સમુદાય હોય તો વાણંદ સમુદાય પાસે જમીન નહીં હોય. ગામના લુહાર લોકો હોય છે તો એની પાસે જમીન નહીં હોય. જે કારીગર વર્ગ હતો, કુંભાર હશે તો એની પાસે જમીન નહીં હોય. ગામની અંદર જે છે તમે વર્ષો પહેલાં જે આપણે સથવારા લોકો કહેવાય, અને મને એક્ઝેક્ટ ખબર નથી, એના માટે દલપતિઓ પણ કહેવાય. તો એ લોકો પાસે જમીન હોય. ગામના કોળીઓ હશે તો કોળીઓ પાસે એટલી જમીન હોય. કદાચ મોટા ગામ હોય કોળીના તો ભલે, પણ થોડા ઘણા કોળીઓ હોય છે. તો આ બધા જે છે કોળી મજદૂરી હજી પણ કરે છે. આ દલિતો હજી પણ મજદૂરી કરે છે. આ લોકો પાસે પોતાનો પરંપરાગત ધંધો સ્વીકારી રાખે છે અને સ્થિતિ ખરાબ રહી છે. જે બ્રાહ્મણો જે છે ગામડાઓની અંદર જે બ્રાહ્મણો હતા ગોરપદુ કરતા હતા, એ બ્રાહ્મણોની સ્થિતિ અત્યારે ખરાબ છે. ગામડાઓના બ્રાહ્મણો ગોરપદુ કરતા હતા, બરાબર, આર્થિક રીતે. એટલે સમાજની અંદર જેટલો આ યોગ્ય રીતે વિતરણ જમીનનું સમાજની અંદર સમાન વિતરણ થવું જોઈએ બધા વચ્ચે, એવું ન થયું. આ અમુક વર્ગો પાસે જમીન રહી જાય છે. જમીન જે છે એ 2-4 વર્ગ પાસે રહી જાય છે, આખી જમીનો, બરાબર. અને અંતમાં જે છે આનો પણ ઉકેલ આવે છે 1975ની આજુબાજુ. 1975ની અંદર જે છે એ સરકાર નિયમ લઈ આવે છે કે જે પણ ગામની અંદર ફાજલ જમીન પડેલી હોય, ફાજલ જે છે ખરાબા પડ્યા હોય, એ આ વર્ગને વેચવા. 1975ની આજુબાજુમાં આ બધા વર્ગને જે ફાજલ જમીન જે પણ ગામડાની પડેલી હતી, આપણે જે છે હરિત ક્રાંતિ દરમિયાન કે ભાઈ દલિતો મજદૂરો હોય, ખેતવિહીન મજદૂરો હોય, એને જમીન આપવી. ગામની અંદર વાણંદો હોય, કોઈ વર્ગ હોય, સરપંચને જેટલી પોતાના ગામની એવી ફાજલ જમીન હોય એ ફાજલ જમીન એના ગામના જે ખેત વિહોણા લોકો છે એને જમીન આપવાની. આના અંતર્ગત ઘણા બધા લોકોને ખબર જ નહોતી. પછી એ વખતે આ નિયમ બહુ ગાયજો નહોતો.
ઘણા બધા ખેડૂતો પછી જે ભૂદાન ચળવળ લઈ આવે છે, એટલે જ ભૂદાન ચળવળ લઈ આવે છે કે જેની પાસે વધારે જમીન હોય એ લોકો ભૂદાન ચળવળ અંતર્ગત જે છે આ કાયદો નિયમ આવે છે, સરકાર આવો નિયમ લઈ આવે. અને ભૂદાન ચળવળ છે એના અંતર્ગત ફાજલ જમીનો, વધારાની જમીન જે જાગીરદારો પાસે હતી એ જમીન વિનોબા ભાવે આવા લોકોને અપાવે છે. જે લોકો પાસે નહોતું વિનોબા ભાવે આગળ આ ભૂદાન ચળવળ લઈ આવે છે, બરાબર. અને જેને અંતર્ગત સૌરાષ્ટ્રની અંદર પણ ભૂદાનમાં ઘણી બધી જે દલિત મજદૂર વર્ગોને લોકોને જમીન આપવામાં આવે છે, જે મોટા મોટા જાગીરદારો પાસે વધારાની જમીન પડી હતી એ આવા વર્ગોને ખાતે કરી દે છે, બરાબર. અંતમાં જે છે આ ફાજલ ખરાબા હતા એ 1975માં ગામડાના સરપંચો હતા, એ ગામના આગેવાનો જે સરપંચો રહેતા એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા ગામની અંદર જે કંઈ વધારાની જમીન હોય તમારા ગામના આવા વર્ગો છે એને આપી દો. એટલે એ સમયમાં ઓલી નવી શરતની જમીન કહેવાય. અને નવી શરતની જમીન કહેવાય કોઈ ખેતીની બાબત જો હાથ બાર આઠ જોતા હોય તો જૂની શરતની જમીન જે પરંપરાગત જમીનો હતી એ કહેવાય. લગભગ જ્યાં સુધી મને ખબર છે નવી શરતની જમીન. પછી જે જમીનો ભાડે રાખતા એ સિવાય જે જમીન ભાડે રાખતા હતા ગરાસિયાઓને ત્યાં એ ગણોતિયા કહેવાતા. એ ગણોતિયા ખેડૂતો હતા, ઘણા બધા પટેલો ગણોતિયા તરીકે એ આઝાદી પછી પણ ભાડે જમીન રાખીને વાવતા હતા, એને ગણોતિયા કહેવાય. ગણોતધારો એને અંતર્ગત ગણોતધારો પણ આવે છે આગળ જતા. આ લોકોને જમીન માલિકી આપવાની થાય છે. આ બધાને નવી શરતની અંતર્ગત જમીનો આપવાનું નક્કી થાય. ફાજલ જમીન ગામના સરપંચોએ જમીન ખાતે કરી નાખી. ગામના જે મજદૂરો હોય ઘણા બધા એને ખબર જ નહોતી કે અમારા બાપ દાદાઓની ખાતે જમીન હતી, એમ જ માનતા અમારા દાદાઓ પાસે જમીન નહોતી. હમણાં આપણે ડિજિટલાઇઝેશન થયું, આપણે ગુજરાતની અંદર જમીનોનું ડિજિટલાઇઝેશન થયું. ઈ ધરા મોદી લઈ આવે છે. એ વખતે ફરીથી ઓલા જૂના રેકોર્ડ ઉખેડવામાં આવે. એ વખતે ઓલા જેને જમીન આપીને એને ખબર જ નહીં કે આપણા ગામના પટેલે આપણી જમીન આપી દીધેલી છે. અને એ જમીન ફરીથી જ્યારે એનું માપણી થાય ત્યારે ઘણા બધા આ વર્ગના લોકોને ખબર પડે કે અમારી પાસે જમીન છે. એ લોકોને બરાબર નામ ટ્રાન્સફર ન થાય. એ લોકો જમીન વેચી ન ગયા. આ વર્ગ છે ને એની જે જમીનો એને જમીનો વેચી ન ગયા, એને નવી શરતની જમીન કહેવાય. અને અંતમાં આ વર્ગના લોકોને હમણાં ખબર, મારા ગામની ઘટના છે 1975ની અંદર જે જમીનો આપી હતી અમારા ગામના વાણંદ છે એને ખબર જ નહોતી કે એની પાસે જમીન 20 વીઘા જમીન નીકળી. અમારા ગામના હરિજનો પાસે 50 વીઘા જમીન નીકળી. અમારા ગામના બધા વર્ગને તો જમીન મળી જ ગઈ હતી. જમીન તેમ છતાં પણ પડી રહેતી હતી. અમારા ગામના બાજુના ગામના કોળી જે અમારા ગામમાં મજદૂરી કરવા આવતા અમારે ત્યાં, એ લોકોને ખબર પડી કે આ ગામનો ખરાબો છે, એ તો આ કોળી લોકોની ખાતે છે, એ લોકોની માલિકી છે. એ લોકોને 1975માં આવી રીતે માલિકી મળેલી છે. આવું ઘણા બધા ગામડાઓની અંદર નીકળ્યું કે ભાઈ જેને લોકો બાજુના ખેડૂતોએ દબાણ કરી લીધેલું હતું. બાજુના ખેડૂતોએ જે છે એ ખરાબો સમજી અને દબાણ કરી લીધું હતું. પછી ખબર પડી કે એ તો કોકની જમીન છે, એ કોઈની જમીન છે. આ જે છે આપણે આખી વાત સૌરાષ્ટ્રની ડિટેલમાં ચર્ચા કરી. જમીન સૌરાષ્ટ્રની અંદર હજી પણ તમે જોજો રાજકીય રીતે હજી સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર જ્ઞાતિવાદ છે. અને જ્ઞાતિવાદ સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર વધારે જોવા મળે. એનું કારણ આ જે છે ઉછરંગભાઈ ઢેબરની વાવે એ જમીનનો નિયમ, જેને કારણે હજી પણ આ હકીકત છે. કણબીઓ એટલે કે પટેલો કોઈ ગામની અંદર કણબી પણ રહેતા હોય ને દરબારો પણ રહેતા હોય તો એ બંનેની વચ્ચે તમે જુઓ ને તો હજી પણ જે છે ને પેલા વેરઝેર હજી પણ અમુક અંશે રાજકીય વેરઝેર હજી પણ ચાલુ છે. એકબીજાની સામે વેરઝેર અમુક અંશે ચાલુ છે. અને એ આના બીજ રોપાણા ઉછરંગભાઈ ઢેબરને કારણે આ હકીકત છે. અને હજી પણ તમે સૌરાષ્ટ્રની અંદર ગામડાઓની અંદર થોડુંક રાજકીય રીતે ટસન કણબીઓ અને એ ગામના અન્ય લોકોની અંદર હજી પણ જોવા જડે છે. તમે જો અમરેલીની અંદર વચ્ચે ગુજરાત સરકાર કાઠી દરબારો વિરુદ્ધ સ્પેશિયલ એમને વાંધો હતો એટલે કાઠી દરબારોને ગુનાખોરી કોમ જાહેર કરે છે. અને અમરેલીની અંદર ખૂબ આવું બધું છે. અને અમરેલીની અંદર આ બાબત તમે જોઈ પણ શકો છો રાજકીય રીતે. અને એને કારણે જે છે આ અત્યારે પણ આનો લાભ અત્યારના પોલિટિશિયનો લે છે. જ્ઞાતિવાદનો લાભ લે છે પોલિટિશિયનો. અને હોંશે આ બધા જ્ઞાતિવાદીઓ બુદ્ધિ વગરના ચૂંટે પણ ખરા. અને બરાબર અરે જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ્ઞાતિવાદ પાછો જાગે. બધા જ્ઞાતિ આપની નાયતના છે ભાઈ, આપના નાયતનાને જીતાડવાનો છે. આપની આવી બાબતો આવે છે, બરાબર. એનું કારણ હજી આ રાજકીય વેરઝેરના બીજ ક્યાં રોપાણા હતા વાવે એની જમીન અને ઉછરંગભાઈ ઢેબરની કારણે, બરાબર. એટલે તમે જુઓ તો ગામડાઓની અંદર ઘણીવાર એક બાજુ આખો એક વર્ગ હોય, બીજી બાજુ બીજા બધા અન્ય વર્ગો હોય. કણબી વર્ગ સંખ્યા વધારે એ હોય, એની વિરુદ્ધમાં અન્ય વર્ગો હોય. અને જ્ઞાતિવાદ ઉપર આખું પોલિટિક્સ રમાય છે સૌરાષ્ટ્રની અંદર. અને એની વરવી વાસ્તવિકતા એ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના સાપેક્ષમાં સૌરાષ્ટ્રનો વિકાસ માનસિક રીતે આર્થિક રીતે સૌરાષ્ટ્રનો વિકાસ થયેલો જ નથી.
હકીકત છે. સૌરાષ્ટ્રવાળાઓ તમે આવો તો પહેલું તમને એ પૂછે કે તમે કઈ નાઈતના છો. રાજકોટમાં તમને મકાન દેવું હોય ને તો પહેલાં તમને જ્ઞાતિ પૂછે. ગરાસ એટલે જમીન ભાઈ, સંપત્તિ. ગરાસ એટલે કાઠિયાવાડી શબ્દ થાય સંપત્તિ. સંપત્તિના માલિક જે હોય જૂના સમયમાં જેને લોકોને, એને ગરાસદાર કહેવાય. અને ગરાસી આદિવાસીઓની અંદર પણ આવે, જેને મહારાણા પ્રતાપે જાગીરો આપેલી એ પણ આદિવાસીઓ પણ છે અરવલ્લીની અંદર, જેને પણ ગરાસદાર કહેવામાં આવે. ને આવી રીતના જે છે એ આંદોલન આખે આખું હાલે છે. અને જે છે એ અત્યારે આપણે વાત કરી એમ આખી આખી ઘટનાઓ ઘટે છે. બરાબર, ક્લિયર? ઓકે. અને હવે આપણે આગળ પોઈન્ટ જોઈએ. અને અત્યારે ભાઈ હજી સૌરાષ્ટ્રની અંદર લોકોની માનસિક રીતે પછાત છે. સૌરાષ્ટ્રના લોકો માનસિક રીતે હજી પણ પછાત છે. જ્ઞાતિવાદની અંદર ખૂબ માને છે સૌરાષ્ટ્રના લોકો. તમને પહેલી વાર તમારો ભાઈબંધ હોય ને તો પહેલાં તમને એનો પહેલો શબ્દ આ નીકળે, કઈ ભાઈ કઈ કેવો છો એ કે તું. આ પહેલો શબ્દ. ને ગામડામાં તો હદ વગરની જ્ઞાતિવાદ છે. હજી પણ છૂવાછૂત એટલું જ છે સૌરાષ્ટ્રની અંદર. બરાબર, છૂવાછૂત એટલું જ છે સૌરાષ્ટ્રની અંદર. ગામડાઓમાં 2021માં પણ પહેલો શબ્દ સૌરાષ્ટ્રમાં આવો એટલે તમને હમણાં ઓલું મીમ્સ બનતા હતા ખબર, કે તમે રાજકોટમાં આવો ને તમને કોઈ પૂછે તમે કોઈ કેવા છો એવું પૂછે એટલે તમારે સમજવાનું કે તમે સૌરાષ્ટ્રમાં આવી ગયા છો, તમારું સ્વાગત થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં. આવા મીમ્સ બનતા હમણાં વચ્ચે ઓલું અમદાવાદ વર્ષે રાજકોટવાળા મીમ્સ બનતા હતા કે તમે જ્યારે કેવો છો એવું કેવા છો એવું પૂછે કોઈ તો તમારે સમજવાનું કે તમે રાજકોટ સૌરાષ્ટ્રમાં છો એવું સમજવું. બરાબર, આવા મીમ્સ બનતા આ હકીકત સમાજની વાસ્તવિકતા પણ દેખાડતી. સૌરાષ્ટ્રના લોકોની અંદર આટલો ભારોભાર જ્ઞાતિવાદ. કારણ કે તમે મકાન લ્યો ને, કોઈ પણ જગ્યાએ મકાન લ્યો તો કેવો અધિકારી છે એના માણસના ગુણ નથી જોવાતા, એ આજુબાજુમાં કેવા જ્ઞાતિના લોકો રહે છે ને એ જોવામાં આવે. સૌરાષ્ટ્રની અંદર મકાન વેચવાનો ધંધો કે મકાન જે છે એ આ રીતે વેચે. મકાન ભાડે દેવું પડે તો પણ તમારી જ્ઞાતિ પૂછે. તમે દલિત હોય તો તમને મકાન ન આપે કોઈ. રાજકોટમાં તમને દલિત હોય તો મકાન ન મળે. તમે દરબાર હોય તો બહુ રેર કેસ છે. તમે કાઠી હોય તો પણ તમને મકાન ન મળે. તમે આહિર હોય, તમે ભરવાડ હોય તો તમને મકાન ન મળે. આ હકીકત છે. એનું કારણ કે આ સૌરાષ્ટ્રની પછાત માનસિકતા. તમે એ જ વસ્તુ જુઓ અમદાવાદ, તમે રાજકીય રીતે મેહાણાવાળા ખૂબ આગળ, કારણ કે એ લોકોના વિસ્તારની અંદર એટલો બધો જ્ઞાતિવાદ નથી. એટલે રાજકીય રીતે મહેસાણા, મધ્ય ગુજરાતના લોકો, પાલનપુરના લોકો જે છે ખૂબ આગળ છે. એનું કારણ છે કે એ લોકોની માનસિકતા. અને સૌરાષ્ટ્રવાળા હજી પણ કેવા છે તો કે પછાત છે, સંકુચિત છે માનસિકતાના. આ જે છે એ કડવું સત્ય સ્વીકારવું. બરાબર. અને એકવાર આપણે આગળ જોઈએ, જુનાગઢ આરજી હુકુમતની વાત કરીએ. બરાબર, આ એટલે જ તમે બધા આગળ છો ને, એટલે જ તમે મેહાણાવાળા ખૂબ આગળ છો ને, એટલે જ તમે બધા જે છે રાજકીય રીતે અને બધી રીતે મેહાણાવાળા આગળ છે. મેહાણાવાળા જાગૃત પ્રજા કહેવાય. મેહાણાની પ્રજા ખૂબ જાગૃત પ્રજા છે, ઉત્તર ગુજરાતવાળી પ્રજા. અને એટલે તમારે એ બાજુના રોડ રસ્તાથી લઈ અને બધા જે છે જાગૃત છો એટલે જ વિકાસ વધારે છે. સૌરાષ્ટ્રની અંદર એટલો વિકાસ નથી. આ તો હવે જ છે, હમણાં વિકાસ થયો. રાજકીય રીતે જાગૃત છે. જ્ઞાતિ કરતાં કામ કેટલું કરે એ રીતે મહત્વ. કામ કરે તો ચૂંટે, અને ન કામ કરે તો ઘા પણ કરી દે ઉત્તર ગુજરાતવાળા. ક્લિયર? ઓકે, મુદ્દા ઉપર આવે. જુનાગઢની આરજી હુકુમત. હવે પેલા મોહબ્બત ખાન ત્રીજા વિશે આપણે વાત કરી કે ભાઈ એના ઓલા અબ્દુલ કાદિરભાઈ નામના ખૂબ સારા જે છે એમના દીવાન હતા, એ માંદા પડે છે. અને અબ્દુલ કાદિરભાઈ જેવા જે છે યુએસએ અમેરિકા જાય છે પોતાની ટ્રીટમેન્ટ કરવા માટે, દીવાન. એટલે તરત દીવાન તરીકે શાહનવાજ ભુટ્ટોની નિમણૂક કરે છે. અને શાહનવાજ ભુટ્ટોની નિમણૂક કોના થકી થાય છે તો ખાલી નવાબની બેગમ હતી, અને એના બેગમ છે જે ભોપાલની હતી. એ થોડી કટ્ટરવાદી મુસ્લિમ હતી. એટલે એ જે છે એ મુસ્લિમ લીગના સભ્ય શાહનવાજ ભુટ્ટોને 1947માં 5 મહિના માટે આ દીવાન બને. અને આ બેગમ અને આ દીવાન બંનેનો પ્રભાવ આના ઉપર વધારે હતો. આના પ્રભાવને કારણે જે છે એ ભાઈ આ જુનાગઢને પાકિસ્તાન આરે જોડે છે. પાકિસ્તાન આરે જોડે છે. રાજા જે છે એ કોણ હતો? હિન્દુ મુસ્લિમ હતો, અને 90% પ્રજા હિન્દુ હતી. હવે જે છે એ સમયે આ ઘટના ઘટે છે કે તરત જે છે એ નવાબ પોતે ભાઈ છે અબ્દુલ કાદિરભાઈ, ખૂબ સારો વ્યક્તિત્વ હતું અબ્દુલ કાદિરભાઈ હુસેન અબ્દુલ કાદિર હુસેન, અને જુનાગઢના દીવાન. અને એ જ્યાં સુધી હતા ત્યારે ખૂબ સારી રીતે જુનાગઢના નવાબ મોહમ્મદ ખાનજી ત્રીજા ખૂબ સારા વ્યક્તિત્વ હતું. પણ જેવા આ ભાઈ માંદા પડે અબ્દુલભાઈ, એટલે તરત અબ્દુલ કાદિર 1947માં 5મા મહિનામાં અબ્દુલભાઈ યુએસએ જતા રહીએ પોતાની સર્જરી માટે. અને તરત ભોપાલવાળી બેગમ પોતાના પ્રભુત્વને કારણે
એ પોતે શાહનવાજ ભૂટ્ટોને દીવાન બનાવે છે. પાકિસ્તાનથી મુસ્લિમ લીગના સભ્ય શાહનવાજ ભૂટ્ટોને દીવાન બનાવે, 5 મહિના માટે દીવાન બને. આમ બેગમ, ભોપાલવાળી બેગમ, અને આ બંને વ્યક્તિનું એટલું બધું પ્રભુત્વ હોય છે કે જેને કારણે મોહબ્બત ખાન ત્રીજો કોઈ સારું નિર્ણય નથી લઈ શકતો. વસ્તુ એવી થઈ કે મોહબ્બત ખાન ત્રીજાને જામ દિગ્વિજયસિંહ મળવાનો પ્રયાસ કરે છે, પત્ર વ્યવહાર કરે, એક પણ પત્ર મોહબ્બત ખાન લગીને પહોંચવા જ નહીં થતો, કારણ કે મોહબ્બત ખાન ત્રીજા અને જામ દિગ્વિજયસિંહ બંને ખાસ મિત્રો હતા, પારિવારિક સંબંધો બહુ ગાઢ હતા બંનેની વચ્ચે. નીલમભાઈ બુચ પણ મળવાનો ભરપૂર પ્રયાસ કરે છે, એને પણ મળવા નથી દેતા. વીપી મેનન પણ પ્રયાસ કરે છે, એને પણ મળવા નથી દેતા. ઉછરંગભાઈ ઢેબર પણ મળવાનો પ્રયાસ કરે છે, એને પણ મળવા નથી દેવા. આ બધાને નવાબ માંદા છે એવું કહી અને કોઈ પણ રીતે મળવા દેવામાં નથી આવતું. અંતમાં જે એ નવાબ કોઈ ભારત આરે જોડવાનો અંગેની કોઈ નિર્ણય લેતા નહોતા, અને છેલ્લે જે ઓચિંતો એ જાહેર કરે છે કે હું મારું રાજ્ય જુનાગઢ પાકિસ્તાન હારે જોડું છું. આની કારણે હાકાર મચી જાય. ઓછામાં વધુ જુનાગઢના જે છે એ પાકિસ્તાન હારે જોડવાનું કહે એટલે જુનાગઢની અંદરના સંધી લોકો, જુનાગઢની અંદરના મુસ્લિમ લોકો, સંધી લોકો જે વર્ષોથી નવાબની સેનાની અંદર સૈનિકો તરીકે કામ કરતા હતા. જુનાગઢની અંદર મહત્તમ પ્રજા એટલે બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, વેપારી લોકોની પ્રજા, એટલે ખુલ્લા આ તલવારો લઈ અને હિન્દુ લોકોને લૂંટવાની શરૂઆત કરે છે. હિન્દુ લોકોને લૂંટવાની શરૂઆત કરે છે. તમારે વાંચવું સ્વામી સચ્ચિદાનંદની પુસ્તક આરજી હકુમત, બરાબર, એ વાંચવું એટલે તરત જે છે મુસ્લિમ સૈનિકો અને મુસ્લિમ લોકો જુનાગઢના કોઈ તો ખોટું ન લગાડવું, તમારા પૂર્વજો આ કરેલું. જુનાગઢના નાગર બ્રાહ્મણો લોકોને ઘરમાં ઘૂસી અને લૂંટવા માંડ્યા, લૂંટફાટ કરવા માંડ્યા, હિન્દુઓને ખુલ્લી તલવારો લઈને ડરાવવા માંડ્યા. અને પછી આ સમયે જુનાગઢ એની આજુબાજુના મહત્વના પરગણાઓ જ્યાં મુસ્લિમોનું બહુમતી હતી, કુતિયાણા, બાટવા, સરદારગઢ, બરાબર, અને આ બધા વિસ્તારની અંદર જે છે આ બધા લોકો જે હતા એ હિજરત કરવા માંડ્યા. હિજરત કરી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં જવા માંડ્યા. આ હિજરત કરતા હતા ત્યારે ઘરેથી પોતે દાગીના, સોનું કાંઈ લઈ અને ટંકડામાં જે હાથમાં આવે એ સૌરાષ્ટ્રના જુનાગઢના લોકો હિજરત કરતા હતા. જે મુખ્ય રસ્તાઓ હતા ત્યાં મુસ્લિમ લોકો જે હતા, માથાભારે લોકો, એ ત્યાં ચોકી બેહાડે અને આ લોકોની પાસેથી જે કાંઈ એના દાગીના ખજાનો લઈને જાય એને લૂંટી લેતા હતા. એક ઘટના છે, સ્વામી સચ્ચિદાનંદ પોતાના પુસ્તકની અંદર લખે છે, એક વિધવા સ્ત્રી અને પોતાની જુવાન દીકરી એના ઉપર બળાત્કાર પણ ગુજારે છે, બરાબર, બળાત્કાર પણ ગુજારે છે. આવા કટ્ટરવાદી લોકો જે માનવતાવાદની ઉપર ધબ્બો હતો અને એની પાસે બધા લોકો પાસે જે હાથમાં આવે છીનવવાની શરૂઆત કરે છે. આવી અરાજકતા ફેલાય છે. લોકો જે છે હિજરત કરવા માંડે છે. આ બાજુ જુનાગઢનો નવાબ હતો, એની સાથે માણાવદર એના અંડરમાં હતું, એનું ભાઈતે અલગ રજવાડું હતું, એ પણ પાકિસ્તાન હારે જોડાય છે. જુનાગઢ પણ પાકિસ્તાન હારે જોડાય છે. સરદારગઢ એના ભાઈઓ જ હતા, સરદારગઢ બાંટવાવાળા, સરદારગઢવાળા, એ પણ સરદારગઢ ગિદ્દડ કહેવાતું, એનો પણ જુનાગઢના ભાયાતી ગામો જ હતા, એના ભાઈઓ અહીંના જાગીરદારો હતા, એ પણ બધા પાકિસ્તાન હારે જોડાય છે, બરાબર. આ બાજુ માંગરોળના શેખ હતા. માંગરોળના શેખ એ મુસ્લિમ હતા. એ શેખને ખબર હતી કે ભાઈ હોશિયાર હતા એટલે એમને ભારત હારે જોડ્યું. પોતે કોની હારે જોડી દઈએ છે, પોતાનું રજવાડું ભારત હારે જોડી દઈએ છે. એ બાજુ જુનાગઢની અંદર 51 ગામ હતું, એના અલગ બાબરિયા રાજપૂતો એના સ્વતંત્ર જાગીરદારો હતા. આમ જુનાગઢના અંડરમાં પણ આમ પોતાના જાગીરના સ્વતંત્ર શાસકો બાબરિયા રાજપૂતો હતા. એ પોતે પોતાના ગામ ભારત હારે જોડી દે. એટલે જુનાગઢનો નવાબ આ ભારત હારે જોડાય છે. આ બધા લોકો, જુનાગઢનો નવાબ આ લોકો ઉપર આક્રમણ કરે, પોતાની સેનાને કહે છે કે ભાઈ આક્રમણ કરો. માંગરોળના શેખ એ મારા અંડરમાં છે, મને ભાઈ એ માંગરોળનો શેખ છે એ જુનાગઢના અંડરમાં રહીને એને શાસન કરવાનું હતું અને હું જોડાવતો, મને પૂછ્યા વગર કેમ એ ભારતમાં જોડાણો. આ 51 જાગીરદારોની હિંમત કેમ થઈ? એટલે એ લોકો ત્યાં આક્રમણ કરે. આ લોકો ભારત હારે જોડાઈ ગયા એટલે ભારત ઉપર હુમલો ગણાયા. માંગરોળ ઉપરનો હુમલો, હવે ભારત સરકાર ભારત ઉપર હુમલો ગણાય એટલે તરત સરદાર દયાલસિંહ, સરદાર કોણ હતા? દયાળસિંહ હતા, જેને આપના ભાઈ આર્મીના સેનાપતિ હતા, બ્રિગેડિયર દયાળસિંહ, બરાબર. ગુરુ દયાળસિંહને મોકલવામાં કે જાઓ માંગરોળ અને બાબરિયાવાડનું રક્ષણ કરો. હવે જે ભારત કોઈ કાળે જુનાગઢ ઉપર ડાયરેક્ટ હુમલો કરી શકે એવું નહોતું. ભારત જુનાગઢ ઉપર હુમલો કરે તો પાકિસ્તાન ઉપર હુમલો કર્યો ગણાય. એટલે ભારતના તરફ સરદાર વલ્લભભાઈ પટેલ કૂટનીતિ રમાય છે અહીંયા કે ભાઈ આખી જુનાગઢના જેટલા પણ ગામડાઓ હતા એની ફરતે પહેલાં રસાલા જામનગરની સેના હતી, એને કહેવામાં આ બાજુ ગોંડલની સેના જે હવે ભારત સરકારની આર્મી ગણાતી હતી, એને તરત આદેશ આપી દેવામાં આવે કે ભાઈ સરહદો ઉપર તમે
જે છે એ જાપ્તો બેહાડી દો. જુનાગઢને ક્યાંયથી પુરવઠો મળવો જોઈએ નહીં, બરાબર? પુરવઠો ન મળવો જોઈએ, પુરવઠો કાપી નાખો, રાશન કાપી નાખો, એને અનાજ ન મળવું જોઈએ. બધી જગ્યાએ આ બધા રજવાડાની જે સેના હવે જે રાજપૂતાના રાજરીપ તરીકે ઓળખાતી, એને કીધું કે તમે આને બધાને જુનાગઢને ઘેરી લો. જુનાગઢ ઉપર હવે આ આર્મી હુમલો કરે તો અડધી રાત 2 દી નો થાય જુનાગઢ ઉપર કબજો કરતા, 1 દી નો થાય, દીના અડધા ઘડીમાં આ બધા ઉપર કબજો થઈ જાય. પરંતુ જે વાત એ હતી કે આ આર્મી હતી, હવે ભારતની આર્મી હતી. આ બધા રજવાડાની સેના શું કહેવાતી હતી? ભારતની રાજપૂતાના રાઇફલ્સ કહેવાતી હતી. આ રાજપૂતાના રાઇફલ્સ હવે આના ઉપર હુમલો કરે તો પાકિસ્તાન ઉપર હુમલો કરાય. કેમ? તો કે જુનાગઢ પાકિસ્તાન હારે નિયમ પ્રમાણે જોડાયેલું હતું. નિર્ણય કરવાનો હતો જુનાગઢની પ્રજાને, એટલે તરત જુનાગઢની પ્રજાને હુમલો કરવાનો હતો. જુનાગઢની પ્રજાને આમાં નિર્ણય લેવાનો હતો. પ્રજા વિરોધ કરે તો આ ઘટના થાય અને ભારત હારે જોડાય, બાકી જુનાગઢ ભારત હારે જોડાય નહીં. એટલે તરત 1947ની અંદર કોંગ્રેસી નેતાઓ, એમાંના 3 મહત્વના લોકો જે જુનાગઢના મૂળ વતનીઓ, જ્યાં હું અત્યારે ભલે અહીંયા રહેતો હોય રાજકોટમાં, પણ જામનગરનો કેમ મૂળ વતની ગણાવ, એવી રીતના જે છે એ જુનાગઢના મૂળ વતનીઓ હતા. એ લોકો ભેગા મળે અને 3 લોકો સંરક્ષણ સમિતિ બનાવે 1947માં રાજકોટ ખાતે. રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી. 1925 તારીખ 25 સપ્ટેમ્બર 1900 આરજી હુકુમતની સ્થાપના થઈ મુંબઈમાં માધવબાગમાં કનૈયાલાલ મુનશી જાહેરાત કરે છે કે ભાઈ જે છે એ જુનાગઢના લોકો ભેગા મળી જુનાગઢના નાગરિકો જે છે એ હવે સ્વતંત્ર સરકારની સ્થાપના કરે. જુનાગઢમાં એના જે છે, કારણ કે ત્યાં ઓલરેડી પેલી પ્રજાની પરવાનગી વગર રાજા નિર્ણય ન લઈ શકે, તો એવી રીતના નક્કી કરે કે ભાઈ જુનાગઢના પ્રજા છે જે એ આરજી હુકુમતની સ્થાપના કરે છે અને એ પોતે આ પાકિસ્તાન હારે જોડાવાનો વિરોધ કરે છે. અને આના વડાપ્રધાન એટલે શામળદાસ ગાંધીજીના ભત્રીજા, કુતિયાણા ગામના બારખીલદાર. કુતિયાણા ગામ છે એ ગાંધી પરિવાર મૂળ કુતિયાણા, ને એ ત્યાંના બારખીલદાર, ત્યાંના ઇનામદાર, નવાબો એને વર્ષોથી એ લોકોને જમીન આપેલી બાપ દાદા વખતની, એટલે બારખીલદાર હતા. એટલે એમને પ્રધાનમંત્રી બનાવવામાં અને સરસેનાપતિ, આ આરજી હુકુમતના સરસેનાપતિ, આ લોકોની ચળવળ હાલે, સરસેનાપતિ રતુભાઈ અદાણીને બનાવવામાં આવે. નાના હેઠળ આઝાદ જુનાગઢ ફોજ બને છે અને એની અંદર લોકસેનાનું ગઠન કરવામાં આવે અને અંતમાં આ લોકો આક્રમણ કરે છે અને જુનાગઢને મુક્ત કરાવે છે. આ આખી વાર્તા તમે ભણેલી છે આ વાર્તા તમે ભણેલી છે લોકસેના, આઝાદ જુનાગઢ ફોજ, એની અંદર જુનાગઢના લોકો હતા, આવું કહેવાય છે. હકીકત બિહાઇન્ડ હિસ્ટ્રી આખી અલગ હતી. બિહાઇન્ડ હિસ્ટ્રી તમારા જાણ ખતર કહું કઈ હતી ખબર છે? આ જુનાગઢની ફરતે કઈ સેના હતી? આર્મી હતી. આ આર્મી ઓફિશિયલ આ હુમલો કરે તો શું ગણાય? ઓફિશિયલ હુમલો કરે તો શું ગણાય? તો ભારતે આક્રમણ કર્યું. એટલે આ જે છે એ વિશ્વ કક્ષાએ નિયમનો ભંગ કર્યો ગણાય. એટલે આરજી હુકુમત જે ગઠન કરવામાં આવે છે, આરજી હુકુમતમાં ઓફિશિયલી એવું કહેવાય છે કે આની અંદર લોકો હતા. હકીકતમાં જુનાગઢના આહીરો હતા. આની અંદર જુનાગઢના આહીરો, લડાઈક કોમો બધી આની અંદર, જો લડાઈક કોમો છે. કુતિયાણા સાઈડના મેર લોકો હતા આની અંદર. મેર લોકો ખૂબ એવા યોદ્ધા, મેર લોકોના એ સમયના ગુરુ ને નામ ભૂલાય છે. મેર લોકો એના ગુરુ જે હતા એને ગુરુને ખૂબ માનતા, અને એના જે ગુરુ હતા આધ્યાત્મિક ગુરુ મેર લોકોના, કુતિયાણા સાઈડના, એ લોકો મેર લોકોને આહવાન કર્યું કે સમય આવ્યો છે તમારું જે છે ક્ષત્રિયપણું, તમારું જે છે એ ક્ષત્રિયપણું દેખાડવાનું. હવે ખેતી ખૂબ કરી, હથિયારો ઉપાડવાનો સમય આવ્યો છે. એના ગુરુ હતા એ પોતે હથિયાર ધારણ કરે છે અને મેર લોકો પણ જોડાય છે. મેરની સ્ત્રીઓ પણ હથિયાર લઈને જોડાઈ જાય છે. આહીરો આ બાજુ જોડાય છે. આ કાંટિયાર વરણ હતું. અને બીજું જે છે એ આ બધી આર્મી, સાદા ડ્રેસમાં આર્મી. કારણ કે જુનાગઢની સેનાની અંદર જે સેના હતી, જુનાગઢની અંદર જે નવાબની સેના હતી, જે મુસ્લિમ હતા, એ લોકો બધા આર્મીના જવાનો કહી શકો. એ વખતના આર્મીના જવાનો જેને પહેલું અને બીજું વિશ્વયુદ્ધ લડ્યું હતું. પહેલું અને બીજું વિશ્વયુદ્ધની અંદર લડવાનો અનુભવ, હથિયારો હલાવવાનો અનુભવ હતો અને એની પાસે હથિયારો હતા. લોકસેના પાસે હથિયાર ન હોય મિત્રો, એની પાસે તલવાર હોય, ભાલા હોય, છરી હોય, એનાથી બંદૂકનો સામનો ન થાય. આ લોકો કદાચ મેર લોકો, આહિર લોકો સારા એવા યોદ્ધા હોઈ શકે, પરંતુ એનો સામનો ન થાય. એ માટે ભારત સરકારને ખબર હતી કે આ લોકસેના જીતશે નહીં, લોકસેનાનું શક્ય જ નથી. એટલે જુનાગઢની આ બધી સેનાઓ હતી ને એને માનસિક દબાણ આપવાનું કામ કરે ને આ બાજુ જામનગરની સેના અને એ વખતે જે છે હિંમતસિંહ આર્મીના જવાન હતા અને આગળ જતા સંરક્ષણ પ્રધાન પણ બને છે. હિંમતસિંહ જે છે આગળ જતા નાયબ સંરક્ષણ પ્રધાન પણ બને છે પેલા નહેરુની સરકારમાં, અને હિમાચલ પ્રદેશના ગવર્નર પણ બને છે. જાઇમ સાહેબના જે છે એ ભાઈ હતા, ભત્રીજા થતા.
એ જામનગરની સેનાની આગેવાની લે છે અને જામનગરની સેના સિવિલ ડ્રેસમાં, આર્મી ફોજમાં નહીં, આર્મીના ડ્રેસમાં નહીં, સિવિલ ડ્રેસમાં કુતિયાણા ઉપર હુમલો કરે. કારણ કે કુતિયાણા ખૂબ ત્યાં મુસ્લિમોની મોટી વસ્તી હતી ને એની અંદર કુતિયાણાના લોકો ખૂબ શક્તિશાળી હતા ને એ લોકો જે છે એ મુસ્લિમ સૈનિકો તરીકે સૌથી વધારે હતા ને બધા આર્મીની અંદર લડેલા હતા પહેલાં વિશ્વયુદ્ધ. એટલે જામનગરની સેનાના બરાબરી કરી શકે એવા ને હથિયારો હતા. તમે ક્યારેક આ એકાદું લેસન પણ આવતું આપણી અંદર. આની અંદર લોકસેના કહે છે, પરંતુ એની અંદર સિવિલ ડ્રેસની અંદર જામનગરની સેના લડે છે. હિંમતસિંહ જે છે એ કુતિયાણા ઉપર હુમલો કરે છે. હા મામે ગોળીબારો થાય છે અને બપોરના 2 વાગ્યા સુધીમાં જ જામનગર કુતિયાણા જીતી લે. અને બીજી બાજુ આહીરો મેર લોકો જે છે એ સંચારના સાધનો હતા જે હતા જુનાગઢની અંદર સંપર્ક થાય કુતિયાણા, બાટવા, સરદારગઢ, ત્યાંથી જે જુનાગઢના નવાબારે સંચાર કરી શકે એવા બધી સંચાર ખોરવી નાખે છે. રેલવેના પાટા ઉખેડી નાખે છે લોકો, પેલા ટેલિફોનના દોરડાઓ તોડી નાખે છે, રસ્તાઓ ઉપર જે આડસ ઊભી કરી દે છે એટલે સૈનિકો, મુસ્લિમ સૈનિકો અને જે જુનાગઢના નવાબના માણસો એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ ન શકે. અને આ રીતે અંદરો અંદર આ બધા વિસ્તારો હતા, માણાવદર, જુનાગઢ અને સરદારગઢ, ગિદ્દડ, કુતિયાણા, આ બધાની વચ્ચે સંપર્ક તૂટી જાય અને એ અંદરો અંદર સંપર્ક તૂટી જાય અને એનો લાભ લે છે લોકો. અને અંદરો અંદર જે ફટાફટ જે છે આ યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર જે જ્યાં પણ આ સૈનિકો વધારે હતા ત્યાં આવી આર્મી સિવિલ ડ્રેસમાં હુમલો કરે અને બાકીનું કામ ઓછું વધ્યું ઘટ્યું એ તલવારો લઈ અને આ મેર અને આહીરો લોકો કરે છે. આ લોકસેના જુનાગઢને હકીકતમાં આઝાદ કરાવે. આને જાહેરમાં એટલેનો ભારત સરકાર સ્વીકાર્યું નહોતું કે ભાઈ આની અંદર રાજરીપના લોકોએ જામનગરની સેનાએ હુમલો કર્યો, કારણ કે પાકિસ્તાન ઉપર ભારતે હુમલો કર્યો ગણાય. હવે આ મોડલ બેઠે બેઠું કાશ્મીરમાં અપનાવવામાં આવે છે મોહમ્મદ અલી જીના દ્વારા. કાશ્મીર જેવું ભારત હારે જોડાવાનું કહે છે, કાશ્મીર જેવું ભારત હારે જોડાવાનું નક્કી થઈ જાય છે અને સાઇન કરવાની બાકી હોય ત્યાં પહેલાં જે છે પહેલાં કબાયલી લોકો જે હકીકતમાં કોણ હતા તો પેલા કાશ્મીરની અંદર જે 12 રજવાડા જોડાયેલા હતા ને નોર્થ ઇસ્ટની અંદર જે પઠાણો હતા, એ જે પઠાણ સૈનિકો હતા જે પહેલાં બીજા વિશ્વયુદ્ધની અંદર લડેલા હતા, એ સૈનિકોને કબાયલી પઠાણોના નામે જે શ્રીનગર ઉપર હુમલો, કાશ્મીર ઉપર હુમલો કરવા મોકલી દે. આ મોડલ જીના નહીં આપનાર, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, આર્મી ફટાફટ મોકલી અને આ કબાયલીઓનો હુમલો જે હકીકતમાં કાશ્મીરના 12 રજવાડાના સૈનિકો હતા એનો આખો પ્લાન નિષ્ફળ બનાવે છે. પાકિસ્તાનના 12 રજવાડા જે જોડાયેલા હતા નોર્થ ઇસ્ટ જે પશ્તુન વિસ્તારના કબાયલી લોકો હતા, એના સૈનિકો હતા, ખુખાર યોદ્ધાઓ હતા, પઠાણો હતા, એનું આક્રમણ આવી રીતના સરદાર પટેલ અટકાવે છે. આ બિહાઇન્ડ હિસ્ટ્રી આ છે, બરાબર. ને જુનાગઢ આ રીતે જોડાય છે. એમાં કોઈ કોંગ્રેસી નેતા આ આવે રતુભાઈ અદાણી, તમે વિચારો અદાણી સરનેમ, હવે તમે વિચારો અત્યારે પણ તમને કહું, કોઈ પણ ઉજળી કોમ છે, વેપારી કોમ છે, એ ક્યારેય પણ ખૂન ન જોઈએ કે માથાકૂટમાં ન ઉતરે. કોઈ પણ જે છે ઉજળી કોમ, વેપારી કોમ હોય, કોઈ ખેડૂત કોમ હોય, એ ખૂન લોહી જોઈએ જ ન હોગે એને કારણ કે એને એના પરિવારનો એ સંસ્કાર જ નથી. ખૂન કરવું, કોઈનું લોહી જોવું, કોઈના આતેડા કાઢી નાખવા, કોઈના ગળા કાપી નાખવા, એ વેપારી કે ભદ્ર લોકો છે સમાજના, એ સમયના વેપારી લોકો છે, બ્રાહ્મણ લોકો છે, એનું આ કામ જ નહોતું. ને એ લોકો આ રતુભાઈ અદાણીને એ લોકોનું આ કામ જ નહોતું. આ કામ હંમેશા કાટિયાર વરાણ જ કરી શકે, કારણ કે એના કોમન હોય કે આ લોહી જોવું એ તો કોમન હોય. ખૂન ખરાબા કોઈને છરી કુલર આમાં કાપાકપી થવાની તે હકીકત, એટલે કાટિયાર વરણ આમાં પડે છે. હકીકત આ છે. આ બધા બિહાઇન્ડ હિસ્ટ્રી આવી બનાવે છે કે રતુભાઈ અદાણી ગયા હતા અને એ લોકો તો પછી છે આ કાટિયાર વરણ જ્યાં લખે કબજો કરે, પછી ત્યાં જઈને કબજો કરવાનું અને ગામને જે છે ભારત હારે જોડાઈ ગયું એવું જાહેર કરે. સૌ પ્રથમ અમરાપડ ગામ ઉપર કબજો કરે છે ને જ્યાં ડખાડુખી થવાના એવા ગામોમાં કાટિયાર વરણ અને સેના જ લડે છે. બાટવા, કુતિયાણા, બરાબર, બાટવા, કુતિયાણા, માણાવદર, પછી જે છે કુતિયાણા, માણાવદર, બાટવા, સરદારગઢ, ગિદ્દડ કહેવાય છે. આ બધા જગ્યાએ આ લોકો તો હું અમરાપર ગામ, હવે ત્યાં તો ઓલરેડી હિન્દુઓની સંખ્યા વધારે હોય અને એ આપણા તરફ હોય, ત્યાં જઈને ઝંડો ફરકાવવાનું કામ કરતા, બીજું કંઈ નવું ન કરતા. ને ત્યાંના ઓલરેડી એ ગામડાના લોકો પણ એવા બધા સારા હતા કે ગામડાના લોકો જ પેલા મુસ્લિમ સૈનિકોને ભગાડી દીધા હતા. એટલે આ લોકો ત્યાં જાય ને જાહેરાત કરે કે હલો આ ગામ ભારતમાં જોડાઈ ગયું છે, બરાબર. આ હકીકત છે, બરાબર. અંતમાં આ રીતે જુનાગઢ ભારત હારે બિહાઇન્ડ હિસ્ટ્રી આ રીતે જોડાય છે. અને આ બધા જે મેન સેન્ટર હતા જ્યાં પહેલાં નવાબના સૈનિકો હતા, નવાબભાઈ ભાગી જાય છે કેશોદના એરોડ્રામથી
અને ભાગીને ક્યાં જતા રહે છે? મોહમ્મદ ખાનજી ત્રીજા ક્યાં જતા રહીએ છે? તો કે મોહમ્મદ ખાનજી ત્રીજા પાકિસ્તાન જતા રહીએ, અને પછી એને ખૂબ પસ્તાવો છે. 1959માં મૃત્યુ પામે ત્યારે એમની ઈચ્છા હતી ફરીથી ભારત આવું. એને યાદ આવ્યું, એને થયું કે ભાઈ પસ્તાવો થયો, મેં ખૂબ ખોટો નિર્ણય લીધો, મારા વંશે ક્યારે આવો કટ્ટરવાદ નહોતો. કારણ કે બાબી વંશના પઠાણો હતા એ ક્યારે કટ્ટરવાદી નહોતા. આ તો એની આજુબાજુના આ શાહનવાઝ ભુટ્ટો અને એની આજુબાજુના કટ્ટરવાદી લોકો આવી ગયા એટલે આ વસ્તુ થઈ. આ ખૂબ સારો હતો. આ વંશે ક્યારે એવું કર્યું હતું ને પાછળથી ખૂબ પસ્તાવો થાય છે. ને એ સમયે જામ દિગ્વિજયસિંહને કહે છે કે ભાઈ 1959 સુધી જીવાતા આ વ્યક્તિ, ને જામ દિગ્વિજયસિંહને કહે, પાલનપુરના નવાબ, રાધનપુરના નવાબ, આ બધાને કહે છે કે ભાઈ તમે જે છે એ જે છે સરકારમાં વાત કરો, હું માફી માંગુ છું અને ફરીથી આવીને ફરીથી જુનાગઢને ભારત સાથે જોડાવાના દસ્તાવેજ કરવા તૈયાર છું. 1950 પછી સરદાર મૃત્યુ પામ્યા હતા ને નહેરુ હતા. નહેરુએ આની અંદર ઉપેક્ષા કરી, એને ભારત પાછા આવવા દીધા નહીં, આ બાબતની એમની રિક્વેસ્ટને સ્વીકાર જ ન કર્યો. ને એને કારણે આખી જિંદગી એ વ્યક્તિની પાકિસ્તાનમાં રહી અને પોતાના વતનને યાદ કરતો કરતો વ્યક્તિ મૃત્યુ પામ્યો. કારણ કે એને પસ્તાવો હતો, કારણ કે આ વ્યક્તિ ખૂબ સારો હતો. આ તો સલાહકારો ખોટા હતા એને કારણે, બરાબર. ને શાહનવાઝ ભુટ્ટો એટલે આપણે બિલાવલ ભુટ્ટો ને જે બધા અત્યારે છે ને એના પેલા વડા, બરાબર, એના પૂર્વજ હતા, એના પરદાદા થતા હતા નાના, બરાબર. અને આખી જિંદગી આ નવાબના પરિવારના લોકોને ફરીથી આવું હતું. ખૂબ એને લોકોએ રિક્વેસ્ટ કરી, પરંતુ નહેરુ માનતા નથી. નહેરુ કે એને આવા જ નથી દેવા. ને આ મોટા મોટી ભૂલ હતી નહેરુ. જો આ ભારત આવી ગયા હોત ને તો આ સાઇન કરી દે, તો પાકિસ્તાન અત્યારે જે હમણાં ક્લેમ કર્યું ને પોતાના નકશામાં કે જુનાગઢ અમારું છે, અમારી યારે જોડાયેલું હતું, એ અત્યારે કરી ન હવે. ક્લિયર? બીજી હજી પણ એક બિહાઇન્ડ હિસ્ટ્રી, હજી પણ એક વાત કહું, તમને મોજ આવી જશે. આજે તમને હવે દાયરો જામ્યો જ છે તો તમારા જાણ ખાતર કહો, બનાસકાંઠાનો જે વિસ્તાર છે, બનાસકાંઠાનો વિસ્તાર જે છે એ વિસ્તારના રાધનપુરના લોકો શરૂઆતમાં રાધનપુરના નવાબ પણ અને એ વિસ્તારના નાના મોટા મુસ્લિમ જાગીરદારો પાકિસ્તાનના બોર્ડર ઉપર હોવાથી એ કરાચી પાકિસ્તાનની સરકાર સાથે પત્ર વ્યવહાર કરે છે. પત્ર વ્યવહાર પાકિસ્તાનના કરાચી યારે ગુપ્ત પત્ર વ્યવહાર થાય છે. ત્યારે ભારત અને કરાચી વચ્ચે આ પત્ર વ્યવહાર જે છે એ પેસિફિક ચેનલથી થતી, પહેલાંની જેમ નહોતું થતું. એટલે એ રીતે એ વખતે રાધનપુર બનાસકાંઠાના વિસ્તારના જે જાગીરદારો હતા મુસ્લિમો, એનો પ્લાન હતો પાકિસ્તાન આરે જોડાય. આ પત્રો જે છે એ વખતેના મને નામ ભૂલાઈ જાય છે, કોઈ પોસ્ટ માસ્ટર હતા, એને બધાય જોયા કે આ ગુપ્ત પત્રો આટલા બધા કેમ પાકિસ્તાન કોણ લખે છે, આ ગામડાથી પત્ર આટલા બધા, એટલે ભેગા કર્યા અને ખોલીને વાંચી લીધા. આ પોસ્ટ માસ્ટર હતા, એને વાંચી લીધા અને એ બધા પત્રો ભેગા કરીને સરદાર પાસે પહોંચે છે. એ સરદાર જુઓ, આ પત્રો પાકિસ્તાન હારે બનાસકાંઠાના આ વિસ્તાર જોડવા માટે હિલચાલ થાય છે. અંતમાં સરદાર પટેલ કડક હાથે કામ લઈને આ બધા લોકોને પણ ભારત હારે જોડી દે છે, બરાબર. હવે એક વસ્તુ તમને પણ જો આ હિન્દુ મુસ્લિમ વિસ્તારો ભારતમાં જોડાણ હતા તો હિન્દુ બહુલ વિસ્તાર, બે વિસ્તારો પણ પાકિસ્તાન હારે જોડાય છે. નગર પારકર, થર પારકર. નગર પારકર અને થર પારકર ભારત કચ્છની ઉપરના બે જિલ્લાઓ છે સિંધના, નગર પારકર અને થર પારકર. આ બંને વિસ્તારોની અંદર જે છે 80% મુસ્લિમો હતા. સિંધની પ્રજા, સિંધના મુસ્લિમો એટલે ખૂબ જેન્યુન માણસો. સિંધના મુસ્લિમ એટલે કટ્ટરવાદી નહીં, ખૂબ સારા. એટલે આ બાજુના હિન્દુ અને ત્યાંના રાજા ઉમરકોટ અથવા મીઠીના રાજા, જે એ સમયના રાજા હતા, એ સિંધની જે છે એ સમયની સરકારની અંદર મંત્રી પણ હતા ને વર્ષો સુધી સિંધના મુસ્લિમો એ પરિવારનું ખૂબ સન્માન પણ કરતા. ને આ લોકોએ ભેગા હળી મળીને રહે, કારણ કે સિંધના મુસ્લિમો ખૂબ સારા હતા પહેલેથી. એટલે એ પોતે પોતાનો આ વિસ્તાર જે છે એ સિંધી, પોતે સિંધી હતા અને પોતાને સિંધીત્વ ઉપર પોતે સિંધી છે એના બાબતે ગર્વ પણ હતું. અને એને કારણે જે છે, અને એને પોતે મુસ્લિમ લીગના સભ્ય પણ હતા. મુસ્લિમ લીગની સરકારની અંદર પોતે સિંધની સરકારની અંદર મંત્રી પણ હતા અને એના સભ્ય પણ હતા. એટલે એ પોતે પોતાનો એ વિસ્તાર પાકિસ્તાન હારે જોડી દે છે. ક્લિયર? ને પછી આગળ જતા અત્યારે સિંધમાં કટ્ટરવાદ કેમ ફેલાય છે એનું પણ કારણ કહું કે સિંધ જે છે એ સિંધની અંદર આગળ જતા ભારતમાંથી યુપી, બિહાર અને પંજાબનો જે વિસ્તાર હતો, યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, આ વિસ્તારની અંદરના જે પટ્ટાની અંદર વિદેશી કટ્ટર મુસ્લિમો હતા એ બધા વિસ્થાપિત થઈ અને પાકિસ્તાન, પંજાબમાં જાય છે. અને બીજા બધા લોકો જે હતા એ વધારાના લોકોને સિંધમાં શિફ્ટ કરવામાં આવે. સિંધના મુખ્ય નગરો હતા
એ સિંધ છે ને ગુજરાત કરતાં પણ વધારે રેવન્યુ જનરેટ કરનારું સ્ટેટ ગણાતું એ સમયમાં. ગુજરાત કરતાં પણ વધુ રેવન્યુ સિંધ છે ને, જેમ ગુજરાત આર્થિક એન્જિન કહેવાય ભારતનું, એમ સિંધ શરૂઆતમાં આઝાદી પહેલાં પાકિસ્તાનના એ વિસ્તારનું આર્થિક એન્જિન કહી શકો. સિંધી વેપારીઓ ખૂબ રહેતા, આ બધા સિટી સેન્ટરમાં રહેતા. સિંધી વેપારીઓ સિટી સેન્ટરમાં રહેતા, ખૂબ સમૃદ્ધ રાજ્ય હતું. આ બધા સિટી સેન્ટરના મુસ્લિમો હતા, હિન્દુઓ હતા, એ બધા ભારતમાં અવતારીએ છે. સિંધી લોકો સૌરાષ્ટ્ર કચ્છમાં અવતારીએ છે, સૌરાષ્ટ્ર કચ્છ રાજસ્થાનમાં અવતારીએ છે, અને સિંધનો વેપાર પડી ભાંગે છે. ને એમના જે મકાન સિટી સેન્ટરોમાં ખાલી થયા હતા, એમાં પંજાબથી આવેલા પેલા કટ્ટરવાદી વિસ્તારોના મુસ્લિમો જે હતા, યુપીના, દિલ્હીની આજુબાજુના, હરિયાણાના, પંજાબના, એ બધાના સિટીમાં વસાવે. કારણ કે આ બધા કટ્ટરવાદી હતા, એને વેપાર કરતા ન આવડે. સિંધનું આખું આર્થિક રીતે ભાંગી પડે છે. હાલમાં જે કંઈ ઘટનાઓ ઘટે પાકિસ્તાનની અંદર, એના માટે સૌથી વધારે જવાબદાર આ પાકિસ્તાન પંજાબના મુસ્લિમો હોય છે, બરાબર. બાકી સિંધ છે, બલુચિસ્તાન છે, એ કટ્ટરવાદીઓ નથી ક્યારેક. એ લોકો શાંત સૂફીવાદને માનનારા મુસ્લિમો છે. પશ્તુન છે, પઠાણો છે, એ બધા ખૂબ સારા વ્યક્તિઓ છે, બરાબર. જ્યારે સૌથી વધારે બધી દુઃખની, બધા દર્દનું એક કારણ છે પંજાબના પાકિસ્તાન કટ્ટરવાદીઓ. આ હકીકત છે, બરાબર. અને એ બધાને જે સિટી સેન્ટર કરાચીમાં બધે વસાવ્યા ને, આર્થિક હાલત ખરાબ કરીને કે વેપાર ભાંગી પડ્યો. અને સિંધ જે એક સમય મહત્વનું વેપારી મથક ગણાતું, એ ભાંગી પડે. અને પાકિસ્તાન અત્યારે દેવામાં છે. એનું કારણ તો કે આ સિંધી વેપારીઓ હોત ને, તો પાકિસ્તાન ભારતથી પણ આગળ હોત. કેમ તો કે સિંધુ નદી પંજાબના ફળદ્રુપ વિસ્તારો એની પાસે છે, અને સંસાધનોથી ભરપૂર એવા, ખનિજ સંસાધનોથી ભરપૂર એવું બલુચિસ્તાન પણ છે એની પાસે, અને મોટો દરિયા કાંઠો પણ છે, અને સ્ટ્રેટેજિક લોકેશન ભારત કરતાં પણ એનું સારું છે, બરાબર. આ ક્યારેક મોજ આવશે. આ જે છે એને એક તમને ખબર હોય તો મીઠી કહેવાય છે. ઘણીવાર ક્યાંક તમે ન્યૂઝની અંદર પણ સાંભળો છો કે ભાઈ મીઠી છે એ કેવી રીતના જે છે જોડાય છે. અને હાલમાં પણ ત્યાં થરપારકર, નગર પારકરના ગામડાઓના વિસ્તારની અંદર મુસ્લિમો, ત્યાંના હિન્દુઓ, હાલમાં પણ મોટી વસ્તી છે. હિન્દુઓની 50-60% વસ્તી છે, અને ત્યાં એ લોકો ખૂબ સારી રીતે શાંતિથી સિંધમાં રહ્યા છે. મારા ઘણા બધા મિત્રો પણ છે જેના હારે હું જોડાયેલો છું FB સોશિયલ મીડિયાથી. એ લોકો કે જેવું કંઈ ભારતની અંદર છાપામાં જે બધા લોકો છાપે છે એવું કંઈ હોતું નથી. અને એ લોકો સિંધી લોકો જે છે એ ભારતમાં ભણવા પણ આવે છે. ભારતની દિલ્હી યુનિવર્સિટીના ત્યાં લોકો વિઝા ઉપર ભણવા પણ આવે છે. અને થોડી જે ઘટનાઓ થાય એવી ઘટનાઓ તો આપણે ગુજરાતમાં પણ થાય છે. એટલે એનો મતલબ એને કોમવાદી રંગ ન આપવો જોઈએ. આપણા છાપાવાળા હાલતા પાકિસ્તાનમાં કોઈ હિન્દુ ઉપર કાંઈ થાય ને એટલે કોમવાદી રંગ આપે તરત, કે ભાઈ હિન્દુ યુવતી ઉપર બળાત્કાર. તો અહીંયા હિન્દુ યુવતી ઉપર બળાત્કારો થાય જ છે. તો અહીંયા કેમ એવું નથી લખતા કે ભાઈ અહીંયા આ તો ના ઓલો તો? કારણ કે આપણા છાપાઓ કેવા છે, નેગેટિવ છે, બરાબર. ગ્વાન્દર પોર્ટ સિંધનું પ્રાંત, હા ડન. ગ્વાન્દર પોર્ટ છે ને એ જે તે સમયે ઓમાનનું હતું. ને ગ્વાન્દર પોર્ટ છે ને જે તે સમયે ઓમાનના શેખે ભારતને વેચવાનો પ્લાન કર્યો હતો. ભારતે આ ન લીધું, અને એ પછી આગળ જતાં એ પાકિસ્તાનને વેચી દે છે. ગ્વાન્દર પોર્ટ જે છે એ મૂળ જે છે એ ભારતનું હતું, સોરી, એ ઓમાનનું હતું. અને ઓમાનના વર્ષોથી એ બ્રિટિશરોના અંડરમાં નહોતું. એ વિસ્તાર નાનો એવો ભાગ, ગ્વાન્દરનો ભાગ ઓમાનના અંડરમાં હતો. ઓમાન પછી એ પાકિસ્તાનને વેચી દે છે. આ સામેથી જોડાયેલું હતું સેજલબા, એ સામેથી જોડાયેલું હતું. કારણ કે એને સિંધીયત અને મુસ્લિમ લીગના સભ્ય હતા. રાણા મને નામ ભૂલાઈ જાય છે એમનું. રાણા અત્યારના જે હમીરસિંહ છે એમના પિતા હતા, અને એ મુસ્લિમ લીગના સભ્ય પણ હતા અને મંત્રી પણ હતા. અને વર્ષો સુધી એ પરિવાર સ્ટીલ હજી પણ એ પરિવાર જે છે એ સિંધની પોલિટિક્સમાં સતત ચૂંટાતું આવે. નગરપાલિકા અને બધી જગ્યાએ એ પરિવારનો હજી પણ એટલો જ દબદબો છે. અને સિંધી લોકો એને, બધી કોમના લોકો એને ચૂંટે પણ છે, અને એટલી લોકપ્રિયતા પણ છે. અને ન્યાય લોકો હળીમળીને રહે છે, આ હકીકત છે. અને એ પરિવારના સભ્ય હારે, ઘણા સભ્યો હારે હું જોડાયેલો છું FB ને એ રીતે કોન્ટેક્ટમાં. એટલે એ લોકો કે એવું કાંઈ છે જ નહીં. એ લોકો નગરપાલિકામાં એ લોકો જ જીતે. નગરપાલિકા એની એ બાજુની છે તો એ લોકોની જ સમર્થનથી જે લોકો કેન્ડિડેટ એ જ જીતે. ત્યાં મંત્રી પદ પણ એ લોકો ભોગવે છે હાલમાં પણ સ્ટીલ એને ચૂંટે. સિંધમાં જે છે એ લોકો પેલા ભુટ્ટો પરિવાર છે ને, ભુટ્ટો પરિવાર, એની હારે એમને લોકો નજીકથી એની પાર્ટીમાં જોડાયેલા છે એ લોકો. હા, સિંધ પ્રદેશ 100% આઝાદ. હમીરસિંહ સોઢા, હા, સિંધ 100% સિંધ પ્રદેશ, સિંધ દેશ તરીકે આઝાદ થવા માંગે છે પાકિસ્તાનમાંથી. એ આંદોલન એટલું બધું નથી, પરંતુ બલુચિસ્તાનવાળા વહેલા મોડા આઝાદ થયા. કારણ કે બલુચિસ્તાનના પઠાણો રહ્યા ને જનૂની છે.
ને એ પાકિસ્તાન હારે પંજાબી મુસ્લિમો હારે જોડાવા માંગતા જ નથી. એ લોકોનું ખૂબ દમન કર્યું છે. એ લોકોનું પાકિસ્તાન ને પાકિસ્તાનમાં અલ્ટિમેટ પંજાબી મુસ્લિમો છે ને એ લોકોની પાસે જ તંત્ર છે. પંજાબી મુસ્લિમો પાસે જ આખું તંત્ર છે ને એ લોકો આખા પાકિસ્તાન આર્મીમાં પણ એ જ લોકો છે અને એ લોકો આખા પાકિસ્તાનના બધા પ્રાંતની જે છે એ પેલું શું કહેવાય શોષણ પણ કરે છે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ આજે. બરાબર, અહીંયા સુધી રાખીએ અને તમને ઇન ફ્યુચર આપણે કચ્છ સત્યાગ્રહ અટાણે ખાલી યાદ રાખજો. કચ્છ સત્યાગ્રહ ક્યારે થયો તો એની થોડીક વાત કરી દો. એની પહેલાં એકાદા લેક્ચરમાં મેં ભણાવેલું પણ છે. કચ્છ સત્યાગ્રહ 1967-68માં થયો, 67-68માં થયો. કારણ શું હતું તો કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાને કચ્છ સરહદના જે છે એ વિઘાકોટ, બન્નીનો છાળબેટ અને બન્નીનો વિસ્તાર, બન્ની ઘાસનો વિસ્તાર જે અમુક છે જ્યાં વર્ષોથી કચ્છના લોકો પોતે પોતાના પશુઓ ચાલન કરતા હતા અને એ ભારતનો જ વિસ્તાર હતો ને એ વિસ્તાર પર પાકિસ્તાન કબજો કરી લે અને પછી જે છે આ મુદ્દો ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ એટલે કે લેંગ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની અંદર આ બાબત જાય છે. ભારત સરકાર એ સમયે હતા આપના પેલા શું લાલ બહાદુર શાસ્ત્રી અને ભારતની આની અંદર યોગ્ય રજૂઆતના અભાવે આ વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહે છે. પાકિસ્તાનને આપી દે છે ભારત. ઓલમોસ્ટ ફળદ્રુપ એવો વિસ્તાર હતો. કચ્છના લોકોના ઘાસચારો અહીંથી મળતો હતો અને ત્યાં પોતાના પશુને ચારવા જતા હતા. વિઘાકોટ, બન્ની, છાળબેટના વિસ્તારની અંદર એ આપી દે છે. એના વિરુદ્ધમાં જનસંઘના લોકો ભુજથી આપણે જે છે ભુજથી ખદીરબેટ ઇન્ડિયા બ્રિજ આવેલો છે. ઇન્ડિયા બ્રિજ સુધી જે છે એ અહીંથી માર્ચ કાઢે છે જનસંઘના બધા નેતાઓ. અટલ બિહારી વાજપેયી, કેશુભાઈ પટેલ, કચ્છ રાજ પરિવારના વ્યક્તિ અને એ સમયના સાંસદ હિંમતસિંહ, કચ્છના અન્ય સાંસદો જે વર્ષોથી આ બાબતે રજૂઆત કરતા હતા કે ભાઈ એ આપનો વિસ્તાર છે, અમારા બન્નીના અમારા ખદીરબેટવાળાને ડોબા ચારવા જાય છે, એ પાકિસ્તાનનો નથી, આપને રજૂઆત કરો આ વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહેશે તો અમારા કચ્છી ભાઈઓ એના ડોબા ચારવા ક્યાં છે. એ લોકો માનતા નથી એટલે આ બધા સરકારના વિરુદ્ધમાં ત્યાં જાય છે અને આના બાબતે એક મગનલાલ પટેલ વર્સેસ ઇન્ડિયા નામનો એક કેસ પણ થાય છે અને અંતમાં એમાં જે છે એ કેસની અંદર ભારત સરકાર એવું કહે છે કે આ વિસ્તાર ભારતનો હતો જ નહીં, ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે એને આપ્યો છે એટલે આ વિસ્તાર આપનો હતો જ નહીં, તો પાકિસ્તાનને સોંપવાનો વાત જ નથી આવતી. પાકિસ્તાનનો તો પાકિસ્તાને કબજો કરી લીધો. બરાબર, એ આખો કેસ બને છે મગનલાલ પટેલ વર્સેસ એ સમયે મગનલાલ પટેલ એક મહત્વના નેતા પણ હતા અને મગનલાલ પટેલ વર્સેસ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેસ પણ બને છે આના ઉપર. બરાબર, એ યાદ રાખજો. આ એક કારણ. નવનિર્માણ આંદોલન તમે એક મારા પેલું કામ કરજો. નવનિર્માણ આંદોલન છે એ તમે લોકો પેલામાં વાંચી લેજો. નવનિર્માણ આંદોલન નેટ ઉપર વાંચી લેજો. કાંઈ નથી, ખાલી ચિમનભાઈ પટેલના સરકાર વખતે મોંઘવારી અને ભ્રષ્ટાચારને અને આ બધાના કારણે લોકો જે છે આંદોલન કરે છે 1972માં અને શરૂઆત જે છે એલડી કોલેજના વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ કરે છે કારણ કે એના ભોજન બિલમાં વધારો કરે છે. આગળ જતાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ થાય છે અને આખા ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થાય છે જેની બાય પ્રોડક્ટ એટલે અત્યારના અમિત શાહ ભાઈ, આપના નામ શું નામ છે, નરેન્દ્ર મોદી, પછી વિજયભાઈ રૂપાણી, પછી ભાઈ નીતિનભાઈ પટેલ, આ બધી નવનિર્માણ આંદોલનની બાય પ્રોડક્ટ છે. બધી એની બાય પ્રોડક્ટ છે અને એનાથી આ બધા નેતાગીરી આગળ વધે છે. એલડી કોલેજના વિદ્યાર્થીઓથી આ શરૂઆતે ભોજન બિલ વધારાથી ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓની અંદર ફેલાઈ જાય છે અને લોકો ખૂબ વિરોધ કરે છે અને ચૂંટાયેલી સરકાર પહેલીવાર ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં બને છે. ચૂંટાયેલી સરકારને રાજીનામું આપી દેવું પડે છે કારણ કે ઇન્દિરા ગાંધી આંદોલન વધતા ચિમનભાઈને કંઈક રાજીનામું આપી દો. ચિમનભાઈનું રાજીનામું લેવાઈ જાય છે અને અંતમાં ચિમનભાઈ કિમલોપ નામની અલગ પાર્ટી પોતાની બનાવે છે. બરાબર, અને કિમલોપ નામની પાર્ટી બનાવે છે અને પહેલીવાર પછી આ ચૂંટાયેલી સરકારને દૂર કરી અને રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે અને ફરીથી આગળ જતાં ચૂંટણી પણ કરવામાં આવે છે.